નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વત્સયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપનાસણો સૌ મંગલાણં ચ સવેસિમ મંગલાણમ ચ શોભેસિમ પરમં હવૈ મંગલમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ મહાત્માઓ. દાદા હમણાં આ લોકોનો હોમવર્ક ચાલે છે પહેલી આજ્ઞા ઉપર, આપણે પહેલી કલમ ઉપર. ઓકે એટલે હોમવર્ક પહેલા ચેક કરીએ, પછી થોડી તમારી સાથે વાત કરો એ લોકો સાથે. વિધિ હા, હોમવર્ક એ હતું કે તમે તમારા વિચારથી કોનો અહમ દુભાવ્યો છે. ઓકે આજે વિચારથી તો કોઈનો અહમ નથી દુભાવ્યો, બીકોઝ 11 વાગ્યાથી અમે ત્યાં કીર્તન ભક્તિમાં હતા અને લાસ્ટ સુધી રહ્યા હતા, એટલે આખો દિવસ દાદા 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 હતું અને ઘરે આવીને બી યુથ ફોરમ ને બધું હતું, એટલે એમાં બી કોઈના વિશે વિચાર્યું નથી આજે. ઓકે ખુશી. હા, જય સચ્ચિદાનંદ. આજે મેં પણ કોઈનો અહમ નથી દુભાયો વિચારથી. કોઈ ફ્રેન્ડ નું ખરાબ નથી વિચાર આવ્યો? ના. ઓકે હાથવી. હા, જય સચ્ચિદાનંદ. આજે મારે પણ કોઈનો અહમ નથી દુભાયો. આપણે માઇન્ડ, આપણે મગજ, આપણે મન વચન મનની વાત છે. ઓકે હા. કોઈના વિશે ખરાબ નથી બોલ્યા? મમ્મી વિશે ખરાબ નથી થયું આજે? ના. ઓકે તારક. જય સચ્ચિદાનંદ. આજે બી મારે કોઈનો અહમ નથી દુભાવ્યો. મમ્મી પપ્પાને મનમાં અને નથી કહ્યું કે મમ્મી પપ્પાએ ટીવી બંધ કરવાનું નતું કહ્યું આજે? ના, આજે તો સવારથી કીર્તન 11 વાગ્યાથી ત્યાં ઓકે જતા ને વેરી એટલે. ગુડ. ઓકે પ્રહર. જય સચ્ચિદાનંદ. આજે મારો મમ્મી થી અહમ દુભાઈ ગયેલો, એનું નતું માન્યું. શું કર્યું તું? કેમ તારે એવું થયું? કેમ એવું થયું તું તારે મમ્મી સાથે? મેં નતું સાંભળ્યું. મમ્મીએ કીધું કે કરવાનું, પણ મેં ના કર્યું. ઓકે કશ્યપ. હા, આજે મેં મારાથી મમ્મીને અહમ દુભાઈ ગયો હતો. શું કર્યું તું મમ્મીને તે? કારણ કે મારે જમવાનું થોડું વધારે મમ્મીને આપ્યું હતું, એટલે કે મારે ખવાતું નતું, તો પણ મમ્મીને કીધું કે ખાઈ લે, તો અહમ દુભાઈ ગયો હતો. ઓકે પિતાશ્રી. હા, જય સચ્ચિદાનંદ. મારે આજે એક મમ્મીથી અહમ દુભાઈ ગયો હતો. નથી કર્યું કશું? કોઈને ઊંઘ નથી કર્યો? બધાને વિચારો સારા આવેલા? ના, એવો કોઈનો અહમ નથી દુભાયો, મમ્મી થી દુભાઈ ગયો હતો. ઓકે અને બીજા કોઈ ફ્રેન્ડ ના કે કોઈના કોઈ ખરાબ વિચાર નતા આવેલા? ના, અને મારે 1 hours and 15 minutes અનપ્રોડક્ટિવ ટાઈમ હતો, તો બાકી બધો પ્રોડક્ટિવ ટાઈમ. રજની દાદા. ઓકે એક મિનિટ સમ્યક. આજે મારે કોઈનો અહમ નતો દુભાયો, પણ મારો એક ફ્રેન્ડ છે ને એનો દુભાઈ ગયો હતો. હા, શું થયું તું ફ્રેન્ડ ની સાથે તારે? એટલે એમાં એવું થયું હતું કે મારા એક ભાઈબંધે એવું કીધું કે
એક બીજો ભાઈબંધ છે એ તો ક્યાંક મારા જોડે બધું બેટ ને બોલ બધું સ્ટમ્પ ને બધું મારા જોડે જ મંગાય કરે છે અને કે ના લાવે ને તો કે તારે નહીં રમવાનું એમ કહે છે એટલે એના ઉપર થોડું એવું થઈ ગયું. ઓકે ઓકે પ્રહર શું કહેતો હતો તું? હું કહેતો હતો કે પછી મમ્મીને મેં સોરી કહીને એને પગે લાગ્યો હતો. ઓકે વેરી ગુડ. તો પુલિત દાદા આ તમે હોમવર્ક જોયું તો આપણે મનથી આ તમે જોયું થોડું તો થોડું વધારે તમને સમજણ પાડો કે મનથી ક્યારે આપણે બીજાના અભય દુભાવે. જો આ સરસ છે, તમારે બધાએ જોયું કે ક્યાં અહમ દુભાય છે. અને મમ્મી કે પપ્પા કે ઘરના હોય ને તો ત્યાં આપણે નોર્મલી પાછું રિએક્શન આપી દઈએ, એને દુઃખ થાય એવું. પણ અમુક જગ્યાએ જાણે કે આપણે ટીચર હોય અથવા બીજી કોઈ પ્રિન્સિપલ હોય કે એની જગ્યાએ એ આપણને વઢે, આપણી ભૂલ કાઢે, ત્યારે આપણને અંદર બહુ ગુસ્સો આવે. આપણે એને બોલી ના શકીએ પણ અંદર બહુ ગુસ્સો આવે એના માટે. આણે આમ કેમ કર્યું, સમજે છે શું એના મનમાં, હું એને બતાવી દઈશ, બીજી વાર એને આમ કરીશ તેમ કરીશ. હવે એવા જે બધા વિચારો આવે કે ના આવે? હા આવે છે. હવે હા બસ, હા એટલે એવા જે વિચાર આવે ને એને મનથી અહમ દુભાવ્યું કહેવાય. હા એટલે મનમાં તમને એમ થાય કે હું એને બતાવી દઉં, હું એને દુઃખ આપું કે હું બદલો લઉં. એ જે થાય એને મનથી અહમ દુભાવ્યું કહેવાય. અને એ મનવાળું ક્યારે થાય તો કે જ્યારે આપણાથી કોઈ ઉપર હોય જેની સામે આપણે જવાબ આપી શકતા નથી, ત્યારે આપણે વાણીથી બોલી નથી શકતા તો મનની અંદર પછી એના માટે નેગેટિવ કે અવળું ઊભું થાય. હા અને અમુકને પપ્પાના કોકના પપ્પા બહુ સ્ટ્રિક્ટ હોય તો પછી પપ્પા વઢે અથવા બહારથી આવ્યો હોય ને બહુ ગુસ્સો કરે, નાની ભૂલ કરી હોય, સાડી કેમ નથી જગ્યા પર મૂકી, અથવા ટીવીને લઈને અથવા બીજી કોઈ વાતને લઈને તમારાથી ભૂલ થઈ હોય અને પછી તમને બહુ ગુસ્સો કરે, બહુ વઢે, તો ત્યારે તમે ચૂપ બેસી જાઓ કે હવે પપ્પા બહુ ગુસ્સામાં છે, હમણાં બોલાય નહીં આપણાથી. પણ અંદર તો બહુ ચાલે, પપ્પાના માટે નેગેટિવ બહુ ચાલે કે ભાઈ આણે આમ કેમ કર્યું, સમજે જ શું એના મનમાં, મારો ક્યાં વાંક હતો. એટલે એવું બધું જ્યારે થાય ત્યારે આપણે જાણવું કે આપણા મનમાં સામાનના માટે દુઃખ થાય, સામાન્ય દુઃખ થાય એવા વિચાર ઉત્પન્ન થઈ રહ્યા છે. એટલે એ થશે ખરું, થોડુંક તમને થાય છે બી, પણ આ ક્યાં થાય એ થોડુંક તમને મેં બતાવ્યું. એટલે એવું થાય ત્યારે મનમાં પણ સોરી બોલી લેજો કે ભાઈ આવું એમનો અહમ દુભાય એવો વિચાર જે આવ્યો એ વિચાર માટે હું ક્ષમા માંગુ છું અને ફરીથી આવું ન કરવાની શક્તિ આપજો. તમે લોકોએ ઓબ્ઝર્વેશન તો સારું કર્યું, મનનું અહીંયા મનાવે એટલે મને લાગે છે એના પહેલાના વીક્સમાં વાણીને એનાથી બી થયું હશે વાતો. થઈ છે હવે હા થઈ છે. હા એટલે હવે એનું સોલ્યુશન કદાચ આવી ગયું હોય, પણ હું જસ્ટ રિપીટ કરું છું કે જ્યારે આપણાથી કોઈનું અહમ દુભાય ત્યારે એનું પછી કરવાનું શું, આજે ખબર તો પડી. એટલે આને કીધું ને કે હું મમ્મીને પગે લાગેલો, એટલે એવી રીતે કાં તો તમે પ્રત્યક્ષ માફી માંગો કે ભાઈ હું ક્ષમા કરો કે આઈ એમ સોરી, અથવા મનમાં માફી માંગી લેજો કે ભાઈ તમારા માટે આવું બધું થયું અને હું માફી માંગુ છું, મને ક્ષમા કરો, ફરીથી એવો દોષ નહીં કરું એવો નિશ્ચય કરું છું. એટલે હવે મનમાં જે થાય એ તો તમને એકલાને જ ખબર પડે, બીજાને તો ખબર ના પડે કે તમે મનમાં એના માટે અહમ દુભાય કે દુઃખ થાય એવા વિચાર કર્યા છે. એટલે એવા વિચાર તો તમારે તમારી અંદર જ, હવે એનો ઉપાય બતાવું છું. ચલો અહમ દુભાઈ ગયો, કરવાનું શું એની વાત કરું છું જરાક. કે અહમ તો દુભાઈ ગયો તો પછી અંદરથી આપણે માફી માંગી લેવાની, જેને આપણે પ્રતિક્રમણ કહીએ છીએ. એટલે એમાં 3 વસ્તુ હોય.
દાદા ભગવાનને કહેવું, દાદા મારાથી આને દુઃખ થયો, વિચાર આવ્યો, અહમ દુભાયો વિચાર આવ્યો. પછી બીજું, એની હું માફી માંગુ છું, મને ક્ષમા કરો. અને પછી ત્રીજું, હું ફરીથી નહીં કરું એવું નક્કી કરું છું, એવો નિશ્ચય કરું છું. એટલે તમારું શું થશે, એ પાપ સાફ થઈ જશે. એટલે એ પાપ એટલે એ ભૂલ સાફ થઈ જશે અને બીજી વાર ન કરવા માટે શક્તિ ઉત્પન્ન થશે. બીજી વાર એવું વિચાર આવે તો તરત જાગૃતિ આવશે, ભાઈ ઓ આ નથી કરવાનું, એટલે બ્રેક વાગશે. એટલે આ રીતે તમે જાગૃતિ જે રાખી છે એ રાખજો. અને મનમાં તો ઘણું ચાલતું હશે. અરે તમે નક્કી કર્યું હોય કે સાંજે આપણે ફરવા જઈશું 5:30 વાગે, અને 5:30 ને બદલે કોઈક મહેમાન આવ્યા અથવા કઈક બીજું થયું ને મોડું થયું ને 5:30 ના 6 થયા પછી કે હવે આપણે નથી જવાનું, તો તમારી અંદર કેટલું ધમાલ થઈ જાય. હા તમે તો નક્કી કર્યું તું 5:30 જવાનું છે, હવે ના કેમ પાડો છો તમે? મેં તો આમ નક્કી કર્યું તેમ કહું છું, મારે તો પાણીપુરી ખાવાની હતી, મારે આમ ફુગ્ગા લેવાના હતા. એટલે ત્યારે મનમાં ઉભું થાય ને ત્યારે આ જોવાનું કે આ મનથી આપણે એનો અહમ ના દુભાવ્યો હોય વખતે પણ એને દુઃખ આપવાનું થાય. એટલે પોતાનું ધાર્યું ના થાય ત્યારે બી આવું બધા પ્રસંગો બનશે. પછી તમે હું કરીને ધમપછાડા કરો એટલે મમ્મી પપ્પા પછી તમને હટાવવા પટાવવા પડે, રાજી કરવા પડે. ત્યાં આપણે જાગૃત રહેવાનું કે ચાલો કઈ વાંધો નહીં, હવે અત્યારે ના પડે તો ક્યારે લઈ જશો? પછી એને કહેવાનું, પછી એ લોકો કે ભાઈ આજે નહીં પણ બીજા દિવસે અથવા નેક્સ્ટ આવતા રવિવારે કે રજાના દિવસે. તો એ કહેવાનું પ્રોમિસ, પછી પ્રોમિસ લઈ લેવાનું. એટલે એ લોકો બંધાઈ જાય તમે. એટલે પછી મનમાં બહુ ચાલે નહીં. નહીં તો મનમાં તમારું 2 કલાક સુધી ચાલ્યા જ કરશે. તે આમ કેમ કર્યું, તમે આમ કીધું તું ને, તમે આમ છો ને તમે તેમ છો. રે ધમાલ થઈ જાય. એને સોલ્યુશન બતાવું છું આપણો ખાલી. હા, કે કયા સંજોગોમાં આવું થાય અને ત્યાં આપણે એનો શું ઉપાય કરી શકાય. ઓકે, બરાબર. તો આપણે ક્વેશ્ચન, ત્યાર પહેલા મારો એક ક્વેશ્ચન છે પુલિદાનજી. પુલિત દાદા, આપણે આવી રીતના થઈ જાય, હમ દુભાઈ જાય મનથી, અને આપણે કશું જ ના કરીએ અને આપણને ખબર ના પડે, તો એનો રિઝલ્ટ પછી શું આવે? હા, જો બીજું બી એક વાત કરું આના ઉપરથી, કે આપણે મનમાં કોઈના અહમ દુભાઈ જાય ને તો તમને એમ લાગે મેં તો મનમાં જ કીધું છે ને. તારા ફ્રેન્ડ સાથે ફાઇટિંગ થઈ હોય એટલે જરા તને એને શું કહેવાય, બોલી એટલે તારા પર દાદાગીરી કરી હોય, પણ તરતથી જરા વધારે શક્તિશાળી હોય એટલે તમે સામે બોલી ના શકો એને, પણ મનમાં તો ચાલો મારો વારો આવવા દે, હું બતાવી દઉં. હવે તમે બોલ્યા નથી એટલે એને ખબર નથી પડી. તમને એમ લાગે કે એને ખબર પડી નથી, તમે માફી નથી માંગી, જેમ રજની દાદાએ કીધું એવી રીતે, પણ તમે આ મનમાં એવું થઈ ગયું છે. પણ આનું એક વિજ્ઞાન સમજી રાખજો કે આવી વસ્તુ એને જઈને પહોંચે તમારા મનમાં, એના માટે અવળો વિચાર આવે તો એ સ્પંદનો, એ વાઇબ્રેશનો એને જઈને પહોંચે, એના મન ઉપર એને પહોંચે, અને એને બી તમારા માટે પછી અણગમો ઉભો થાય, ડિસલાઇક ઉભો થાય. ખબર છે? તમારા પપ્પા મમ્મી બહુ નારાજ થઈ હોય, તમે બહુ એને હેરાન કરી હોય કે ના કર્યું હોય, એ બોલશે નહીં, પણ મનમાં નારાજ હોય. એ નારાજ હોય તો તમને બી અસર થાય, આજે મમ્મી કેમ બાર બોલતી નથી. એટલે એ મનનો વિચાર એનો તમારા પર આવે, એવી જ રીતે તમારો પણ એના ઉપર આવે. ખ્યાલ? એટલે તમે કોઈને અવળો વિચાર કરશો તો એને પહોંચી જશે. એટલે માટે સોરી કહીને, મનમાં સોરી કહીને, મનમાં માફી માંગીને પણ એને સાફ કરી નાખજો. જો સાફ નહીં કરીએ તો 2 વસ્તુ થશે. એક તો એ સામાન્ય પહોંચશે, અને સામાન્ય પહોંચશે ને એટલે એને બી તમારા માટે નેગેટિવ વિચાર આવશે, એને પણ તમને દુઃખ આપવાના વિચાર આવશે, એને બી બદલો લેવાનું મન થશે. તમે બોલ્યા નથી પણ વિચાર ગયા છે ને એટલે એને પણ એવું વિચાર આવશે. અને બીજું શું થાય તો કે આપણે એ સાફ ના કરી નાખીએ તો આપણી અંદર એ જે વિચારો ચાલ્યા કરે ને એ આપણને જ બહુ દુઃખ આપે. એવા નેગેટિવ વિચાર આવે કે આપણને જ વધારે દુઃખ આપે. અને ત્રીજું શું થાય તો કે આપણને એટલું દુઃખ આવે ને તો પછી આપણે બદલો લઈ જ લઈશું. તમે મનમાં નક્કી કર્યું હોય ને હું બતાવી દઈશ અથવા હું આમ કરીશ, ત્યારે નહીં કરો,
પણ જો એ સાફ નહીં કરો તો તમે આગળ જઈને તમને ચાન્સ મળશે ને તો તમે એ રૂપકમાં મૂકી દેશો, એટલે પછી વાણી કે વર્તનમાં આવી જશે, અને એ આવશે એટલે પછી પાછું ત્યારે સાફ કરવાનો વારો આવશે. એના કરતા મનમાં ઊભું થયું હોય ત્યારે આપણે મનથી જ આપણે સાફ કરી નાખીએ ને એટલે આપણા જ વાણી વર્તનમાં બી ના આવે, બીજું આપણને પોતાને એ વિચારો દુઃખ ના આપે, અને ત્રીજું એ વાઇબ્રેશન સ્પંદનો સામે બી ના પહોંચે એટલે એને પણ દુઃખ ના થાય, અને એના માટે એને સામી વ્યક્તિને આપણા માટે પ્રેમ ઉત્પન્ન થાય. નહીતર નેગેટિવ વાઇબ્રેશન જાય તો એને બી આપણા માટે નફરત ઉત્પન્ન થાય, અણગમો ઉત્પન્ન થાય. એટલે સાફ કરવું બહુ જરૂરી છે. જો સાફ ના કરો તો આ બધું રહી જશે. ચાલો, જમ્યા પછી હાથ ના ધોઈએ આપણે અને એમને બીજા કામે લાગી જાય તો બધું બગડે કે ના બગડે? કપડા બગડે, વસ્તુ બગડે. હા, એવું મનથી જો સાફ ના થયું તો પછી સામાના મનને બી અસર કરે, આપણને અસર કરે. એટલે સાફ કરવું બહુ જરૂરી છે. હા, અને તમે લોકો તો સરસ કરો છો બધો પુરુષાર્થ, એટલે તમે આટલું એમાં ઉમેરી દેશો તો સાફ પણ થઈ જશે. એમાં મને કીધું ને પગે લાગ્યો. પુલિદાનજી પછી આપણે એક મિનિટ. પુલિદાદા, મને હમણાં સમ્યકે કહ્યું ને કે એનો ફ્રેન્ડ કોઈ સારી રીતના ના બોલે, એકદમ સારો ફ્રેન્ડ, તો પછી શું વિચારવાનું કે આપણે કંઈક એવું કરેલું હશે, એવું કરવાનું, અને પછી આપણે ફ્રેન્ડને સારી રીતના વાત કરી કે ના શું કરવાનું એમાં હોય છે પુલિદાદા? હા, એટલે આપણને એમ લાગે કે આ મારી સાથે બરાબર નથી કરતો, તો આપણે એવું રાખવાનું કે આપણે એને દુઃખ ના થાય એવું કરવાનું, આપણે એની સાથે આપણો સારો વ્યવહાર રાખવાનો, અને છતાં એમ કરતો હોય તો એવી નાની દાદા ભગવાનને પ્રાર્થના કરાય, હે દાદા ભગવાન એને સદબુદ્ધિ હોજો, અથવા હે દાદા ભગવાન એની સાથે અભેદતા હોજો, એટલે આપણી ફ્રેન્ડશિપ સારી થાય. અભેદતા હોજો, જે અમારો ભેદ પડી ગયો છે એ ભેદ નીકળી જાય, એવી આપણે પ્રાર્થના કરાય, અંદર ભાવના કરાય. મારે દુઃખ આપવું નથી, અને એને દુઃખ ના થાય એના માટે હું શું વર્તન કરું એ મને એવી શક્તિ આપો, મને એવી શક્તિ આપો કે એને બી દુઃખ ના થાય, અને હું એને દુઃખ ના થાય, અને મારું બી કામ થાય, મને પણ દુઃખ ના થાય. એના માટે શું વ્યવહાર કરવો એવું દાદા ભગવાન પાસે શક્તિ બી માગી શકાય, અને મારે દુઃખ આપવું નથી એ તો સ્ટ્રોંગ રાખવું. એટલે એની મેં આપણો જે હિસાબ હશે એટલું દુઃખ આવીને જતું રહેશે. જો બીજું કહું, અમુક વાર કેવું બને ખબર છે, તમે છે ને ઘરમાં બહુ જીદ કરો, તમારી જીદને લીધે મમ્મી પપ્પાને દુઃખ થાય, તમે એ લોકોને જે કીધું હોય એ કામ કરો નહીં, એટલે એ લોકોને વખતે દુઃખ થાય. પણ એ લોકો તો મમ્મી પપ્પા છે એટલે તમને કઈ બહુ કરે નહીં. હવે એનું પરિણામ શું આવે તો કે એ લોકોને જેટલું દુઃખ પડ્યું છે ને એટલું દુઃખ તમને તમારા ફ્રેન્ડ પાસેથી આવે. પછી તમારો ફ્રેન્ડ તમારા પર દાદાગીરી કરે, તમે નોટ્સ માંગ્યો ને નોટ્સ ના આપે, પછી આને કીધું ને ક્રિકેટનું દર વખતે એની પાસેથી બેટ ને બધું મંગાવે, એટલે કાંઈ બી કરે આપણને અન્યાય લાગે, પણ એ દુઃખ આવે. દુઃખ આવ્યું શું કામ? તો તમે અહીંયા ઘરમાં બીજાને આપ્યું હોય, વડીલોને આપ્યું હોય, અથવા બીજા કોઈ ભાઈ બહેનને આપ્યું હોય, તો બીજા ફ્રેન્ડને આપ્યું હોય, ગમે ત્યાં આપ્યું હોય ને, વખતે કાંઈ ના થાય ને તો હાલું કોઈ કૂતરું બિલાડું હોય ને તો એની પૂંછડી ખેંચી હોય ને જાનવરને દુઃખ આપ્યું હોય, કીડી મકોડા ને માયરા હોય, કોઈ પણ જીવને ક્યાંય બી તમે દુઃખ આપ્યું હોય ને એટલે પછી એનું રિએક્શન તમને બીજી જગ્યાએથી આવતું હોય છે. એટલે જ્યારે આવું આવે ત્યારે આપણે જોવાનું શું આપણે ભૂલો કરેલી છે પાછળ, આવું બીજા કોઈને જીવને દુઃખ આપેલું છે, આપણાથી નાના હોય એને હેરાન કરેલા છે, તો આપણે ત્યાં આપણે થોડુંક સાફ કરી નાખીએ પ્રતિક્રમણથી, તો પછી અહીંયાથી જે આવે છે એ પછી આવવાનું થોડું ઓછું થાય. એટલે આ રીતે આપણે ખાસ થોડુંક વધારે સમજણ આપણે રાખી શકીએ છીએ. બરાબર. ઓકે, હવે પ્રહર, તારે શું ક્વેશ્ચન હતો પ્રહર? મારે ક્વેશ્ચન તો મારે કેવું હતું, મારી સોસાયટીમાં એક ફ્રેન્ડ છે ને એના પર મને ગુસ્સો આવી જાય છે, હું કશું બોલતો નથી પણ મનમાં આવી જાય છે, કારણ કે મારું કશું જ નથી સાંભળતી, કોઈ વાર સાંભળે એટલે એના પર ગુસ્સો આવી જાય છે મને મનમાં. હા, એટલે ત્યાં આપણે પછી શું કરવાનું? પછી તું શું કરે ગુસ્સો આવે પછી?
હું કશું બોલું નહીં, ખાલી મનમાં ગુસ્સો હોય. હા, એટલે મેં કીધું ને આ રીતે તું બીજે કોકને દુઃખ આપતો હશે ને એટલે એ તને દુઃખ આપે છે. હવે જોઈ લેજે તું ઘરમાં મમ્મી પપ્પાને દુઃખ આપે છે કે નહીં, અથવા ઘરમાં કોઈ બી હોઈ શકે છે. તો એ ભાગ તું જરાક સરખો કરીશ ને તો તને અહીંયાથી દુઃખ આવતું ઓછું થઈ જશે. અને ગુસ્સો નહીં કરવાનો, આપણું નથી સાંભળતો તો આપણે ખાલી પ્રાર્થના કરવાની, હે દાદા એને બી દુઃખ ના થાય ને મને બી દુઃખ ના થાય એવી મને સમજણ આપો, એટલે રસ્તા નીકળશે, સંયમ બી આવશે, એટલે તું એને દુઃખ ના આપે એવું. અને તારી જે કોઈ દોષ થયો હોય, તારી કઈ ભૂલો થતી હોય તો એના પર તને દેખાશે એ બહાને. જેમ તમે લોકો જોઈ રહ્યા છો ને કે મનથી ક્યાં આમ ડૂબાય છે, એવી રીતના તમારે જોઈ લેવાનું કે વાણીથી કે વર્તનથી બીજા ક્યાં દુઃખ અપાયું છે. એનું દુઃખ અપાઈ જાય તો બરાબર છે, તો ભૂલ થઈ જાય. પણ મહત્વની વસ્તુ શું છે તો કે ભૂલ થયા પછી તમે માફી માંગો છો કે નહીં મનમાં, ભલે રૂબરૂ ના માંગો પણ મનમાં, એ માફી માંગવું બહુ જરૂરી છે. એ માફી માંગો એટલે એટલો ભાગ ધોવાઈ જાય, અને એટલું ધોવાઈ જાય ને તો પછી બીજું રિએક્શન જે આ કે છે ને કે મારો ફ્રેન્ડ મારી સાથે આમ કરે છે, મને બહુ ગુસ્સો આવે છે, એટલે એ ભાગ એવા સંજોગો ધીમે ધીમે ઓછા થાય છે. એટલે આ એનો રસ્તો છે. અને થોડીક વાર આ હોય તો થોડુંક છોડી દેવાનું, ભૂલી જવાનું. પણ હિંસા તો નથી કરવી, એટલે દુઃખ નથી આપવું, અહમ નથી દુભાવો, એ તો આપણું બને એટલું સ્ટ્રોંગ રાખવાનું. પછી બહુ જરૂર પડે તો નાટક કરવું પડે, તો અમુક કેસમાં કરવું પડે, પણ ઓન એન એવરેજ તો આ ભાવનાથી કામ થશે. બરાબર. ઓકે, તો પછી કાલ માટે આપણે આ કન્ટિન્યુ રાખવાનું. અને બીજું એક એડ કરવાનું કે આ જે પુલિન દાદાએ કહ્યું ને, સ્પેશિયલ આ પ્રોબ્લેમ થાય એના માટે દાદા ભગવાન પાસે કઈ સ્પેશિયલ પ્રાર્થના કરી કે નહીં, કે શક્તિ માગી કે નહીં. ઓકે, જેમ પ્રહર તને કહ્યું ને પુલિન દાદાએ, એમાં કે એવી કઈ સ્પેશિયલ પ્રેયર થાય છે કે નહીં, એ જરા ચેક કરવાનું. હા બોલો પુલિન દાદા. ના બસ ઓકે, ફાઇન, બરાબર. ઓકે ઓકે ઓકે, જય સચિદાનંદ. પુલિન દાદા હવે આપણે પુલિન દાદા આપણે હવે એડજસ્ટ એવરીવન એક્સપિરિયન્સ સાંભળીએ અને પછી બધા ક્વેશ્ચનો લઈશું આપણે. જય સચ્ચિદાનંદ પુલિન દાદા. જય સચ્ચિદાનંદ બધા છોકરાઓને, જય સચ્ચિદાનંદ બધા યુથ, બધા છોકરાઓને, બાળકોને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે જે આવી રહ્યા છે આ વિજ્ઞાન નું જે આખું કેન્દ્ર કે તો ચાલે કે એડજસ્ટ એવરીવેર માં એમના રોજિંદા જીવનમાં કેવી રીતે એ લોકો એનો ઉપયોગ કર્યો છે, કરી રહ્યા છે, એના અનુભવ કે છે, અને જીવતા દાખલા હોય એ દાખલા આપણા માટે બહુ ઉપયોગી થઈ રહી છે. પધારજો કલ્પિતાબેન અને હેતલબેન. જય સચ્ચિદાનંદ. આજે કઈ તમારું કઈ હોય તો કહેજો, પછી અનમ્યુટ કરવાનું છે તમારે. ઓકે ઓકે, થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કલ્પિતા બોલો, પણ ફર્સ્ટ યોર ટર્ન. સર્વે સિલવંત આપતો પુત્રોને જય સચ્ચિદાનંદ. સંકિતધારી મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સૌથી પહેલા આજે કલ્પિતાનો 23મો અજન્મ જન્મદિવસ છે, તો આપ સર્વે આશીર્વાદ આપો કે અમારો જે અનુભવ બોલાય એ આપ સર્વના હૃદય સુધી પહોંચે, અને આગળ અમે દાદાનો માર્ગ પર આ જ્ઞાન થકી જેમ છે તેમ દાદાના અંતરાશય મુજબ જીવન જીવી જઈએ, અને આ ફાઇલ નંબર 1 કાયમને માટે સમાધાન પામે અને સમી જાય એવો આશીર્વાદ માંગીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સૌથી પહેલા તો મને એવું સમજાય છે કે એડજસ્ટ એવરીવેર એટલે પોતાનો
પોતાના મન સાથેનો અનુભવ છે. એટલે ક્યાં ક્યાં એડજસ્ટમેન્ટ લેવાયું, ક્યાં એડજસ્ટ થયા અને એની સાથે મનમાં શું ઊંચું નીચું થયું એ જોવાનું સમજાય છે. એટલે મનના પ્રમાણે એડજસ્ટમેન્ટ થયા કે ન થયા એ સમજાયું. અને એના પરથી એ પણ સમજાયું કે આપણે પોતે ફાઇલ નંબર 1 સાથે સૌથી પહેલા એડજસ્ટ થવાનું છે. અને ત્યાં એડજસ્ટમેન્ટ લેવાઈ જાય તો બીજી બધી જ જગ્યાએ શાંતિથી એડજસ્ટમેન્ટ લેવાઈ જાય, એવું એક અનુભવ થયો. એટલે કે આપણી સામે જે કોઈ પણ બધી ફાઇલો આવે આંખની સામે, તો સૌથી પહેલા તો એ સમજવાનું કે જો આપણે ફાઇલ નંબર 1ની સાથે એડજસ્ટમેન્ટ લેતા હોઈએ ને, તો એને પેમ્પર કરીએ, કે એને સમાધાન થાય એવું આપણે વ્યવહાર કરીએ. તો આપણી સામે જે કોઈ પણ ફાઇલ આવે એને એની અંદર આપણે ફાઇલ નંબર 1 તરીકે જોઈએ ને, તો આપણે સરસ રીતે એડજસ્ટ થઈ જઈએ એવું લાગ્યું, એવું અનુભવ થયો. તો એના અનુસંધાનમાં એક 2 અનુભવ કહું છું કે આ ગયા સોમવારથી ભવ્યને આમ તો હોમ લર્નિંગ જ ચાલે છે, પણ આ વીકથી એને ઓનલાઈન એટલે અહીંયા કોમ્પ્યુટર પર ઓન કરવાનું અને એનું જે ભણવાનું હોય તે એની સ્ક્રીન એના ટીચર સાથે શેર થાય અને ઓન ધ સ્પોટ એને જે કંઈ પણ ભણાવેલું હોય એ આન્સર શીટ એના ટીચરને દેખાઈ જાય શું થયું. ને અમુક વસ્તુ મારે ઘરે કરાવીને ફોટો કરીને એ ઓનલાઈન જે સ્ક્રીન છે એમાં સ્ક્રીનશોટ કરવાનું. તો શરૂઆતમાં તો કલ્પિતા એકદમ હલી ગઈ ને આમ ગુસ્સો આવી ગયો કે અત્યારે શું જરૂર છે આટલું બધું સેટલમેન્ટ કરેલું, જે હું પહેલા જેવી રીતના ભણાવતી હતી એ બરાબર જઈ રહ્યું હતું, હવે આવું ચેન્જ કરવાની શું જરૂર છે સિસ્ટમ, આમ તેમ બધું ઊંચું નીચું થઈ ગયું. પછી શાંતિથી વિચાર આવ્યો કે શીખી લેવામાં વાંધો શું છે, કરી જોઈએ. અંકેશ તો ઘરમાં છે, હેલ્પ કરવા માટે તૈયાર છે, એને ના તો નથી પાડી. પછી શરૂ કર્યું તો જાતે જ બધું થવા લાગ્યું અને આખું વીક શાંતિથી પૂરું થઈ ગયું. તો એ પ્રમાણે એક એડજસ્ટમેન્ટ લીધું. બીજું કે હવે અને હોમ લર્નિંગ ચાલે છે તો કલ્પિતાથી સત્સંગમાં જોડાવાતું નથી, તો એની સાથે એને અંકેશનું કામ ચાલતું હોય, હિતશ્રીનું આફ્ટર સ્કૂલની પણ અમુક એક્ટિવિટી ચાલતી હોય સ્કૂલમાં, તો ઘરમાં શાંતિ હોવી જરૂરી છે. તો એને ટાઈમ આપવા માટે અમે સત્સંગ હમણાં સ્ટોપ રાખ્યો છે કે નહીં સંભળાય કંઈ નહીં, આને સાચવીએ તો ઘરમાં આ લોકોનું સચવાઈ જાય. તો એ એક એડજસ્ટમેન્ટ લીધું. પછી એક દિવસ એનો એક ફ્રેન્ડ છે, એની મમ્મીએ મને કીધું હતું કે તમારે મને ગમે ત્યારે ફોન કરવાનો, એ 2 જણ સાથે વાત કરે તો એ લોકો હેપી રહે એમ. હમણાં તો કશે કોઈ બહાર જતું આવતું ના હોય એટલે એ લોકો એકબીજાને જુએ તો એ લોકો ખુશ રહે. તો હમણાં લાસ્ટ વીક એક હોલિડે હતી, આખું વીક ટર્મ હોલિડે. તો એમાં મેં પ્રયોગ કર્યો કે એના ફ્રેન્ડ સાથે એક દિવસે વાત કરાવી, એક દિવસ છોડીને એક દિવસ એવી રીતના. તો બધું ખૂબ સરસ રીતે સચવાઈ ગયું. તો આ એક એડજસ્ટમેન્ટ લીધું કે ઘરમાં બહાર તો કશે જવાનું નહોતું એટલે એને વ્યવસ્થિત રીતે સાચવી લીધો એમ. ને ખુશ પણ રહ્યો કે મને કોઈ મારી જેવું મળ્યું. અને એને સ્કૂલનો ફ્રેન્ડ એટલે એને ખૂબ જ ગમે એની સાથે અટેચમેન્ટ, એટલે એ એક બીજું એડજસ્ટમેન્ટ લેવાયું. પછી પણ તારણ તો એવું આવે કે જેટલું પણ અત્યાર સુધી સમજ કરવા સુધી હજુ એવું પણ તારણ નીકળે છે કે એડજસ્ટમેન્ટ લેતી વખતે મન બગડી જાય છે જ. કારણ કે ઘણી વખત સામેવાળી વ્યક્તિને સારું લાગે એના માટે એડજસ્ટમેન્ટ લઈએ છીએ. ઘણી વખત સામેવાળી વ્યક્તિ આપણાથી મોટા હોય ત્યારે એડજસ્ટમેન્ટ લેતા હોઈએ છીએ.
પછી આપણે ગમે કે ના પણ ગમે પણ એડજસ્ટ થવું પડે. પછી બીજું કે કેટલીક વખત આપણે ફરજિયાત પણ એડજસ્ટમેન્ટ લેવું જ પડે. જેમ કે અમે પહેલા અહીંયા સ્વીડન ગયા, પછી 2 વર્ષ રહીને પાછા ઇન્ડિયા ગયા, પછી પાછા અહીંયા આવ્યા, પછી પાછા અહીંયા ઇન્ડિયા ગયા, પછી પાછા અહીંયા આવ્યા. તો છોકરાઓને અને અંકેશ ને જોબને કારણે ઘણું બધું આપણે એડજસ્ટમેન્ટ લેવું પડે. આપણે ફાવે કે ન ફાવે એ એક રીતે ફરજિયાતમાં જાય કે ફરજિયાત એડજસ્ટમેન્ટ લેવું જ પડે એમ, અને લેવાઈ જાય છે. એમાં કોઈ બહુ ઊંચું નીચું થતું નથી, પણ આવી રીતના થાય છે. એટલે હજુ પુરુષાર્થ કાચો પડે છે એવું લાગે છે. કારણ કે મન બગડ્યા વગર એડજસ્ટમેન્ટ લેવાશે તો જ દાદાની દ્રષ્ટિએ સાચું એડજસ્ટમેન્ટ લીધું હોય એવું કહેવાશે, એવું અમને લાગે છે. જય સચ્ચિદાનંદ. Hey Sachinanand, first thing, very good. Happy important birthday, Pulitanji. હા, યસ વેરી મચ. જ્ઞાન દિવસની ખૂબ ખૂબ આપણે શું કહેવાય શુભેચ્છાઓ કે તમે જ્ઞાનમાં ખૂબ પ્રગતિ કરો આ જ રીતે. એટલે વેરી ગુડ, વેરી વેલ સમરાઇઝ કે આપણે પોતાની સાથે એડજસ્ટમેન્ટ લેવાનું છે, મનને સમાધાન આપવાનું છે, આપણા મનને જ સમાધાન આપવાનું છે. અને મને એક જ વસ્તુ આ 2-3 વસ્તુમાં જેને સમરાઇઝ કર્યું, આપણે એડજસ્ટમેન્ટ તો કર્યું, હવે એ ખરેખર છૂટવા માટે કર્યું, સંસાર વ્યવહાર કે આપણા કર્મોથી છૂટવા માટે કર્યું કે ના છૂટકે કર્યું? ભાઈ છૂટકો જ નતો. એટલે યુ સેડ બોથ ધ કેસીસ કે અમુક વાર વડીલો હોય તો યુ હેવ નો અધર ઓપ્શન, ના છૂટકે તમે એડજસ્ટ કરો છો, પણ મન બગડે છે. પછી જેમ કીધું કે આ જોબને હિસાબે ઘણા બધા કન્ટ્રીઝમાં ટ્રાવેલ કરવું પડ્યું, એટલે ત્યાં બી એક એડજસ્ટમેન્ટ આખું આવ્યું છે. એટલે એ યુ આર નો અધર ચોઇસ, ના છૂટકે કરેલું છે. હવે એ એડજસ્ટમેન્ટને જ્ઞાને કરીને થોડુંક જ મોડિફાય જ કરવાનું છે કે આપણે છૂટવા માટે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. આપણે આપણા કર્મોથી, આપણા હિસાબથી, જે આપણી ફાઇલોથી મુક્ત થવા માટે કરીએ છીએ. એટલી દાદાની સમજણ થોડીક ગોઠવી દઈશું ને તો આ જ વસ્તુ ઉલ્લાસપૂર્વક થશે અને મન સમાધાનને પામશે. અત્યારે મન જે બળવો કરે છે, ના ગમતું થયું ને, મનના વિરુદ્ધ ચાલવું પડે એટલે મનને પસંદ ના થાય. કારણ કે આપણી ડિઝાઇનની બહાર થયું, મારી ઈચ્છા આવી હતી પણ મારે આ કરવું પડ્યું. હા, એટલે મન ત્યારે જ બળવો કરે, બુદ્ધિ ત્યારે જ બળવો કરે. પોતાપણું જે છે, આપણી એક અપેક્ષા છે, આપણી એક ડિઝાઇન છે, એની ઓપોઝિટ, એની વિરુદ્ધ ચાલવું પડે ત્યારે એડજસ્ટમેન્ટ આવે. હવે આપણે મહાત્મા થયા, હવે મોક્ષે જવું છે, એ આપણી એક મેઇન વસ્તુ છે, બધાની ભાવના છે, ખ્યાલ છે ને? એ વસ્તુ આપણો ધ્યેય લક્ષ્યમાં રાખીશું ને, આપણો ધ્યેય કે મોક્ષે જવું છે, અને દાદા શું કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, એ જો યાદ રહેશે, મોક્ષે જવું છે, અને હવે જે ફાઇલો નિકાલ એટલે જે કર્મ બાંધીને આવ્યા છે, જે વ્યક્તિઓ સાથે ઋણાનુબંધ લઈને આવ્યા છે, એટલે આમાં ઇન પ્રિન્સિપલ આપણે ઘરની નજીકની જ વ્યક્તિઓ આવી છે બધી, એ બધી વ્યક્તિઓ સાથેનો હિસાબ ચૂકતે કરવો છે. કારણ કે હિસાબ ચૂકતે થશે તો જ મોક્ષે જવાશે. એવું જો આપણા લક્ષ્યમાં રહેશે, પછી એડજસ્ટમેન્ટ કરવું નહીં પડે, થઈ જશે. કારણ કે છૂટવું છે ને. એના બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આપણે રસ્તામાં જતા હોય અને ઇન્ડિયામાં તો ગાય ભેંસ હોય, થાંભલો આવે તો આપણે સીધે ચાલતા નથી, આપણે ટર્ન અરાઉન્ડ થાય છે એડજસ્ટ. કારણ કે જો એ નહીં કરીએ તો આપણું જ માથું આપણે જ ભટકાશું ને આપણે જ હેરાન થશું. ખ્યાલ આવે ને? એટલે ત્યાં આપણને સ્થૂળ રીતે દેખાય છે નુકસાન, કે એડજસ્ટ નહીં થાય તો શું થશે, અને નુકસાન ના કરવું હોય તો એડજસ્ટ થવું જોઈએ અથડામણ ટાળવા માટે. આ જ વસ્તુ આપણે જે આપણી હિસાબ ચૂકતે કરવા માટે એડજસ્ટમેન્ટ થઈ જઈએ તો આપણને બી સારું લાગશે, અને આપણી સાથે એસોસિએટેડ વ્યક્તિઓ, ફેમિલી મેમ્બર્સ કે જે હોય એ લોકોને બી બહુ સારું લાગશે. વન થિંગ ઇઝ એડજસ્ટમેન્ટ બાય ફોર્સ, ના છૂટકે કરેલું, એટલે હજી મનમાં ડંખ તો રહેશે જ, સારું આ થયું. એ ડંખ કાઢવા માટે આ સમજણ રાખશો કે મોક્ષે જવા માટે જવું છે, હિસાબ ચૂકતે કરવા માટે જવું છે, અને આજ્ઞાની ભાષામાં બોલીએ તો કે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે.
તમે ધ મોમેન્ટ યુ પુટ ધ ફોર્થ આજ્ઞા કે આ ફાઇલ ઊભી થઈ, જેમ કે તમે કીધું ને કે ઓનલાઈન ભણવાનું થયું અને મને થયું કે આ શું થશે, એમાં એક ટિપિકલ વસ્તુ એવી છે કે બધી વસ્તુ ગોઠવાયેલી છે. આપણે આપણા જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની બધા ઇવેન્ટ્સ આર ડિસાઇડેડ. એટલે ઇન ધીસ પર્ટિક્યુલર કેસ કે તમારા લોકડાઉનમાં થવું, ઘરે ભણવાનું થયું, પછી એમાં મોડિફિકેશન થયું, ઓનલાઈન જ આપવું પડે, એટલે યુ હેડ ટુ લર્ન કે ઓલું કેવી રીતે સ્ક્રીન શેરિંગ કરવું ને બધું, અને પછી શીખાઈ ગયું ને બધું. એટલે ઓલું જે ફિયર હતું ને, ચલો આ કેમ આમ કર્યું, જે પેઇન પોઈન્ટ આવ્યો ને કે હારું આ તકલીફ ઊભી થઈ, એમાં એક જ મનને સમાધાન આપવાનું કે જો ભાઈ આ છે ને આ બધું આમાં છે જ, તમારા જે દીકરો કે દીકરીનું જે હતું એ ભણવાનો છે અને પાસ થવાનો છે, એમાં તું ખાલી નિમિત્ત જ છે. તું શું કામ ધારે છે કે મારે કરવું પડશે? ભાઈ તું નિમિત્ત છે, કુદરત તને સપોર્ટ કરશે, તારી પાસે કરાવડાવશે. એટલે તારે તો ખાલી અંદર તૈયારી જ બતાવવાની, ચાલો કરીએ. આ ફાઇલ આવી છે, સંભાવે નિકાલ કરો છે, એની ભાવના કરશો ને એટલે એડજસ્ટમેન્ટ લેવું નહીં પડે. કારણ કે વ્યવસ્થિતમાં ઇટ ઇઝ ડેસ્ટિન્ડ કે એ ભણવાની છે, અને ડેસ્ટિન્ડ છે કે તું નિમિત્ત છે. જેમ તું નિમિત્ત છે, એને કેટલી બધી વસ્તુ નાનપણથી મોટા કર્યા, નવડાવ્યા, ધોવડાવ્યા, ખવડાવ્યા, પીવડાવ્યા, ફરાયા કર્યા, એ તમે ડેસ્ટિન્ડ હતા જ. એની પુણ્યના આધારે એને મળતું ગયું બધું. એ તમારે ખાલી રોલ પ્લે જ કરવાનો હતો. એટલે એ જ રોલ પ્લે એક્સટેન્ડ કરવાનો છે કે ભણવામાં કે બીજા જીવનમાં કોઈ બી પ્રસંગ આવશે, એ આપણા નિમિત્તે એ બધું થવાનું જ છે. જ્યાં આપણને લાગે કે સારું નથી ફાવતું કે હવે શું કરીશું, ત્યાં આપણે શક્તિ માંગી લેવાની, દાદા ફાઇલ છે ને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એટલે એ સોચ, શક્તિ, સમજ એ બધી એની મેં આવશે જ. ઇટ વિલ કમ ઇન, આવશે જ. મારે કરવું પડશે એવું તો પછી બધું થાય, હું કેમ કરીશ, શું થશે, અહંકાર આવે ને બુદ્ધિ આવે ને પછી બધી જાતનું તોફાનો આવે. હવે એ બધા તોફાનો આપણે ભરીને લાવેલા છે, એટલે બધા ફેવરેબલ હશે અથવા નાપી હોય. હા, એટલે આ તો જસ્ટ એક એડિશનલ થોડું ઇનપુટ કે આ જે અનુભવ થયો ને કે પહેલા મને થયું કે હું મારે ક્યાં આ સિસ્ટમ કેમ બદલી નાખી, પછી વિચાર આવ્યો કે ના તો ઘરમાં જ છે, એટલે શીખવાનું ચાલુ કર્યું તો શીખાઈ ગયું અને સોલ્વ બી થઈ ગયું. એટલે આ શીખવાનું છે, આ પોતાના જ અનુભવથી શીખવાનું છે કે જો વગર કામની બુદ્ધિની એન્ઝાયટી બતાવે આમાં, એ છોડી દેવાનું, વ્યવસ્થિત સંભાવે નિકાલ મૂકી દેશો એટલે એ પોર્શન ઓટોમેટિક કવર થઈ જશે. એક અનુભવ થાય, બે અનુભવ થાય ને પછી ત્રીજી વાર અનુભવ કરવો નહીં પડે, એ જ્ઞાન જ કામ કરશે, પુરુષાર્થ કરવો નહીં પડે. એટલે એડજસ્ટમેન્ટ લેવું નહીં પડે, ઇટ હેપન. છૂટવું છે ને, નિકાલ જ કરવો છે ને, તારે ક્યાં કામ છે, વ્યવસ્થિત કરાવશે. ખ્યાલ? હા, એટલે જ્યાં ના છૂટકે વાળો ભાગ છે ને, જેમ કે જોબ ને બધું, તો એમાં આપણે તો જ્ઞાન છે આટલું ફર્સ્ટ ક્લાસ, તો જ્ઞાન વાપરવાનું, ચલો આ હિસાબ છે, આ ફાઇલ આવી છે, મોટા મોટું શું વપરાય? સંયોગ છે એનો વિયોગ થઈ જવાનો છે. કોઈ બી પેનફુલ કે ગમતું કે ના ગમતું બંને સંયોગ એની મેં પાસ હવે થઈ જ જવાના છે. એ બી લક્ષમાં રહે ને તો બી ઓલું જે ઓલું આસુ એ ભાગ ઉડી જશે. ઊભું જરૂર થશે, કારણ કે ભરેલું છે એટલે ઊભું તો થશે જ. એને નિવેડો કેવી રીતે લાવવાનો એનું સોલ્યુશન ખાલી આપી રહ્યું છે કે હાઉ ટુ ટેકલ ઇફ ધેટ હેપન્સ ઇન ફ્યુચર. આવવાનું છે, જતું રહેવાનું છે. એટલે એડજસ્ટમેન્ટ લેવું નહીં પડે, લઈ જ લેવાશે. ખબર છે આ જઈ જવાનું છે, ખ્યાલ આવો ને. ઇફ યુ નો કે ભાઈ આ ટેમ્પરરી અહીંયા આવ્યા છે ને વર્ષ પછી ગોઈંગ બેક, સો ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. એવી રીતે આ સાચી સમજ જેમ જેમ વપરાતી જશે, આપણી આજ્ઞા છે, દાદાની વાતો, એમ એડજસ્ટમેન્ટ લેવું નહીં પડે પણ લઈ લેવાશે અને ખુશી ખુશી લેવાશે. દેટ્સ ધ પોઈન્ટ. અત્યારે મન બળવો કરે છે, યુ નો, વડીલ છે એટલે મારાથી બોલાય નહીં, પણ હું ચૂપ બેઠી છું, પણ મારો વારો આવવા દે. એટલે મન તો સવારે ક્યાંક નોંધ કરીને રાખેલું જ છે, એ પોર્શન બી નીકળી જાય, કારણ કે તમને સમાધાન થઈ ગયું છે શેના માટે હું કરું છું અને કેવી રીતે કરવાનું. બીકોઝ ઇટ્સ ટેમ્પરરી ને મોક્ષે જવું છે. એટલે આ થોડીક મેં તો ખાલી ઇનપુટ્સ આપી થોડી, કે આવી સમજણ રાખવાથી એડજસ્ટમેન્ટ થઈ જશે. યુ આર ડુઈંગ અ ગુડ જોબ. એડજસ્ટમેન્ટ તો સારું જ કર્યું છે, એના એક્ઝામ્પલ્સ બધા સારા આપ્યા કે એનો ભણવાનું બગડે નહીં એટલે થોડી વાર તમે સત્સંગ થોડુંક ડાઉન રાખ્યું, એટલે એ બધું બરાબર છે. આમાં ક્યાં છે કે બીજા માટે કરવાનો વારો આવે ને એડજસ્ટમેન્ટ, ત્યારે તકલીફ થાય. આ હિતશ્રી માટે કર્યું ને એમાં ઇટ વોઝ ઇઝી ટુ એડજસ્ટ. મારી છોકરી છે ને એના ફ્યુચર માટે કરવાનું છે ને ભણવાનું, એટલે સત્સંગ જે માઇનસ કર્યો એ એડજસ્ટમેન્ટ વોઝ વેરી ઇઝી ટુ ડુ ઇટ, કારણ કે ત્યાં મમતાનો ભાગ હતો, મારી છોકરી છે
પણ જ્યાં તમારા માટે ને બીજા માટે કરવાના આવે ત્યારે અહંકાર ઉપર ઠેસ પહોંચે. સાલું આ કેમ કરવાનું, દર વખતે મારે એડજસ્ટ કરવાનું. આ તો ખાલી એડજસ્ટમેન્ટના પ્રકાર અને ક્યાં મન બળવો કરે છે ને ક્યાં નથી કરતો એ ખાલી સમજાવું છું, જેથી કરીને બીજી વાર ના ગમતામાં એડજસ્ટમેન્ટ ઇઝીલી કેવી રીતે થાય એની ચાવી આપવાની કોશિશ કરી રહ્યા છે. તો ઇટ ઇઝ વેરી ગુડ. એડજસ્ટમેન્ટ બેઝિકલી અથડામણ ટાળવા, હિસાબ ચૂકતે કરવા, મોક્ષે જવા, મારા માટે કરું છું, મારું નુકસાન ઓછું થશે, એવું જો સમજાશે ને તો બુદ્ધિને મન ફાટ 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 કરવા જશે. વડીલ છે ને એટલે મારે ના છૂટકે કરવું પડશે એમ નહીં. ભીત આવી તો શું કરવાનું, થાંભલો આવે તો શું કરવાનું, તું કેમ વચ્ચે આવ્યો એમ કહેવાય. રસ્તામાં ઇન્ડિયામાં તો ગાય ભેંસો બધી બેઠી હોય, અમારે તો પછી એને કહેવાય ભાઈ અમે અમારે રોડ છે, અમે રોડ ટેક્સ આપે છે, આ તારું ઘર નથી, તારા ઘરે જા, યુ આર રોંગ, આઈ એમ રાઈટ. વી ડોન્ટ આર્ગ્યુ વિથ ધ ગાય. ઇન સ્પાઇટ વી આર 100% રાઈટ. ભાઈ આપણે અથડામણ ટાળો ને તો આપણું બગડશે, આપણું નુકસાન થશે. એ વ્યૂ પોઈન્ટ જો માણસો સાથે બી સેટ થઈ જાય ને તો મજા પડી જશે. એટલે માણસો બી એ ઓબ્સ્ટ્રક્શન જ છે, સમજવાનું, ખાલી મોઢા પર કહેતા નહીં, મનમાં સમજવાનું છે. એટલે ત્યાં જેમ મેન્ટલ એડજસ્ટમેન્ટ લે છે ફોર અવર સેફટી, એમ આ મોક્ષે જવાની આપણી સેફટી, આપણું અંદરનું સુખ, આપણું મન બુદ્ધિ શાંત રહે. તો એડજસ્ટમેન્ટ લીધા પછી કેટલાકો સુધી ચાલ્યા કરે, એડજસ્ટમેન્ટ લીધું, અન્યાય થયું, અન્યાય થયું, અન્યાય થયું, એ બધા તોફાન બંધ થઈ જાય. સારું યાર, નો પ્રોબ્લેમ, એડજસ્ટ થઈ જવાનું, ફોરગેટ ઇટ, નીકળી જશે. એટલે આવી 2-3 સમજણ રાખશો ને તો એડજસ્ટમેન્ટ ખુશી ખુશી થશે. એડજસ્ટમેન્ટનો ભાર બી નહીં લાગે પોતાને અને બીજાને, અને ઇટ વિલ જસ્ટ વર્ક. હા, ઓકે, ફાઇન, વેરી ગુડ. દીપિકાજી, પછી આપણે હેતલબેન નું લઈએ આપણે. જય સચ્ચિદાનંદ. દાદાનું વચન છે, સૂત્ર છે, પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધી ક્ષમતા ભાવે નિકાલ કરવો. આ જે સુમેળનો ભાગ છે ને ત્યાં એડજસ્ટમેન્ટનો ભાગ છે, અને ક્ષમતા ભાવે નિકાલ કરવાનો તો અંદરની વિતરાગતાની વાત છે. એટલે વિતરાગતાનો વાત એટલે બહારનો ભાગ સંજોગોને અનુકૂળ થાય અને અંદરનો ભાગ છૂટા રહીને જુએ. એટલે બહારનો ભાગ ધર્મ ધ્યાનમાં રહે અને અંદરનો ભાગ શુક્લ ધ્યાનમાં રહે. એટલે બહારનો જે ભાગ છે એ કમ્પલસરી એડજસ્ટમેન્ટ છે, કારણ કે તો જ એનો સંભાવ્ય નિકાલ થશે. અને સંભાવ્ય નિકાલમાં એ સત્સંગ કહેવાય કે ના કહેવાય, એ મોટો સત્સંગ છે. આ સાંભળે તો સત્સંગ સાંભળવાનો થયો, ત્યારે પેલો સત્સંગ તમે જીવો છો. આ બધું સાંભળવાનું કારણ શું છે કે પેલામાં આપણે પાસ થયે, એટલે એ જ્યારે મોકો મળે છે આપણે ત્યારે એનો પૂરો બેનિફિટ લેવાનો. કુદરત આપણને સિગ્નલ આપે છે હમણાં કે તમારે હમણાં એટેન્ડ કરવાનું છે. એટલે બીજું એક સૂત્ર બહુ સરસ છે કે વ્યૂ પોઈન્ટ, આખી દુનિયા વ્યૂ પોઈન્ટમાં જ છે, અને આપણે જ્યારે ત્યારે વ્યૂ પોઈન્ટને જ એન્કાઉન્ટર કર્યા કરીએ છીએ. તો એ વ્યૂ પોઈન્ટને ઓળખવાનો શુદ્ધાત્મા દ્રષ્ટિએ, એટલે અંદરના ઉપયોગથી આપણને ખબર પડે કે આ વ્યૂ પોઈન્ટ આવ્યો, તમને તમારો વ્યૂ પોઈન્ટ ખબર પડે, સામાનો વ્યૂ પોઈન્ટ ખબર પડે, તમે સામાના વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થાવ અને અંદરથી જોવા સ્વરૂપે રહેતા સેન્ટરમાં રહો. આ દાદાનું વિજ્ઞાન આપણને કરાવે છે. અને આ બધી આખા વ્યવહારના કરતા શક્તિ છે, કુદરત છે, કોઈ વ્યક્તિ નથી. એટલે આપણે વ્યક્તિને જોઈને કેટલી વખત ડિસ્ટર્બ થતા હોઈએ છે, એટલે અંદર એક જાતનું રિવોલ્ટ ઊભો થાય, વિરોધ ઊભો થાય. પણ જ્યારે આપણે જોઈએ કે શક્તિ છે અને બધા સંજોગો આવી રીતે આપણને ભોગવટામાંથી પસાર કરાવે, કારણ કે કારણ એનું અજ્ઞાન છે, રૂટ કોઝ એનું અજ્ઞાન છે. એટલે આજે તમને ભોગવટો કરાવશે જ, એ જ રહેલું છે. આજે સંજોગ કહીએ, શરીર કહીએ, મન કહીએ, બુદ્ધિ કહે, બધું એ શું છે તો કહે કે ભોગવટો. અને એને જોવાનો છે, એને જોવાના ભાગમાં એને એક્સેપ્ટન્સ એ એક લેવલનું એડજસ્ટમેન્ટ છે.
એમાં જ્યારે સામા વ્યક્તિ આવે એમની જોડેનું એડજસ્ટમેન્ટ લઈએ તે બીજું એક એડજસ્ટમેન્ટ છે, અને એને અંદરથી જોઈએ એટલે આપણને બંને લાભ મળે છે. એટલે ધીમે ધીમે કરીને આ સમજણ આપણી જેમ પાકી થતી જાય ને તો બહારના એડજસ્ટમેન્ટથી સામા જોડે પ્રેમ શરૂ થવા છે, સામાનો પ્રેમ જીતાય, અને અંદરના છૂટાપડા એટલે જોવાથી આપણે ભગવાનની સત્તામાં રહ્યા, દાદાની આજ્ઞામાં રહ્યા, જેમ ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી તે અંદરથી ભગવત સ્વરૂપ થતા જઈએ છે, અંદરથી શુદ્ધાત્મા થતા જઈએ છે, એટલે બંને બાજુ આપણને બેનિફિટ મળે છે. એટલે આ બહારનું કમ્પલસરી છે. કોઈ વ્યક્તિ, કારણ કે આજે આખો વ્યવહાર અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાનનું પરિણામ એટલે શું? તો કે સંજોગ ભોગવટો કરાવે, અસર કરાવે, એમાં આપણે અસરરૂપ નહીં થવું, અસર જેને થાય એને જોવી, એને એડજસ્ટ થવું ને પોતે શાંતિથી જોવા સ્વરૂપે રહેવું, એટલે સેન્ટરમાં રહેવું. એ આ ક્રમ વિજ્ઞાનની કમાણી છે અને એ કૃપાનું ફળ છે, અને એમાં આપણો નિશ્ચય જ કામ કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ કલ્પિતાબેન. આપણે હવે હેતલબેનને સાંભળીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Adjust everywhere. Now I've got few experiences to share where શરૂઆતથી વાત કરીએ તો લગ્ન થવાના હતા ત્યારે જનરલ તો એવું જ હોય ને કે મારે લગ્ન કરીને સાસરે જવાનું છે, તો મારે તો બધું એડજસ્ટ કરવાનું ને. હવે નવું ઘર છે, શું સાસુ હશે, કેમ વર ને દેર ને જેઠ ને જે બધું આવશે, બધું મારે એવું એમ મગજમાં એવી ગ્રંથિ હતી કે ભાઈ બધા કઝિનના લગ્ન થાય તો જોઈએ ને કે એ લોકોની ચેન્જીસ કેટલા આવી જાય બધું એમ. તો એવું બધું જો પછી મને એવું થાય કે હા આવું બધું આવશે, મને કરવાનું થશે. મેઇન થિંગ બહુ બધું આમ આઈ નો ઇટ્સ થિંગ ટુ લાફ, પણ મેં કીધું આ ડબ્બા બનાવીને દેવા પડશે અને બધું એવું બધું એ ઉંમરમાં એવા બધા વિચાર આવે, નાની હતી ત્યારે. પછી લગ્ન થયા તો દાદાની કૃપાથી એવું ફેમિલી મળ્યું ને કે ખબર નહીં હવે કોને કોની આડે એડજસ્ટ કર્યું, પણ ઇટ્સ લાઈક જેટલી મારી લાઈફમાં જેવું હતું એના કરતાં પણ એકદમ જ આમ અમેઝિંગ થઈ ગયું એમ કહેવાય એમ. એટલે મારી બધી ગ્રંથિઓ તૂટી ગઈ કે આ સસરા સાસુ નનંદ જેઠ મને જેટલું મળ્યું છે એમાં મને એકદમ જ આમ મારે એવું ક્યાંય એવું જ નહીં એમ કે મારે એડજસ્ટ કરવું પડશે. બધા એકબીજા જોડે આમ દૂધમાં સાકર ભળી જાય એવી રીતે બધા રહે છે, અને આઈ એમ વેરી બ્લેસ્ડ. અને પછી ઓબ્વિયસલી વર્ષ પછી મને દાદાનું જ્ઞાન પ્રાપ્ત થયું ને બધું સમજણ પ્રાપ્ત થઈ, એટલે એવું થયું. પછીથી લગ્ન થઈ ગયા પછી એ અહીંયા આવી આમ લંડનમાં રહેવાનું થયું, મુંબઈ રહીએ, આવજા કરીએ, બરાબર છે. પછી ઘરે ત્યાં ભાઈ ભાભી ને પપ્પા ને ભાઈ વચ્ચેના ઝઘડા ને બધું ચાલતું રહે, અને બહુ ક્યારેક તો બહુ જ શું કહેવાય હાઈ પીક થઈ જાય ને બહુ. પછી મમ્મીથી રહેવાય નહીં તો મને જ ફોન કરી દે કે હવે આ આવું કરે છે, ભાઈ કે છે હું આમ કરી લઈશ, હું આમ કરી લઈશ. તો ત્યારે એવું આજ વર્ષો પહેલાની વાત કરું છું, ત્યારે બધું હલી જતું હતું. તો હું ફોન કરવાની ટ્રાય કરું ભાઈને કે ભાઈ આમ નહીં કર, આમ નહીં કર, અને હું સમજાવું તો કઈ સમજવાનો તો છે નહીં. એટલે એવું બધું જોયા કરતી હતી. અમુક વર્ષો આમ ને આમ 15 વર્ષ તો નીકળી ગયા. તો લેટલી હવે એવું થઈ ગયું છે કે લગભગ વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે કે હું એમનો ફોન આવે આ થયું ઘરમાં આવું ધમાલ થયું ભાઈ ને પપ્પા વચ્ચે કે ભાઈ ભાભી વચ્ચે કે, તો હું સાંભળી લઉં. અસર થાય ન થાય તો મને ખબર નથી પડી રહી, પણ જે ચિંતા થતી હતી ને કે આ શું થશે, પપ્પાના હેલ્થનું શું થશે, મમ્મીના ધ્યાન કોણ રાખે, એ બધું હવે થતું નથી. ખાલી આવ્યો સમાચાર આવે ને એટલે મને ખાલી ત્રિમંત્ર ચાલુ થઈ જાય કે ભાઈ દાદા આ સંભાળી લેજો, હવે
I don't want to do anything now. હું આ કરું છું, હું સંભાળી લેજો એમ ખાલી એમ બોલી દઉં અને અંદર એવું સેટિંગ આવી ગયું છે કે આ છે ને કાલે ફોન કરશું ને તો બધું બરાબર જ હશે એમ એવું આમ ફિટ થઈ ગયું છે. તો અને ખરેખર એવું થાય છે કે બીજે દિવસે ફોન કરીએ ને તો પપ્પા ને ભાઈ બાજુમાં જ બેઠા હોય ને કામ કરતા હોય એટલે ઇટ્સ ફાઇન. એવું થઈ જાય. હવે હું કઈ ફોન નથી કરતી, સામે કોઈને સમજાવવા નથી બેસતી, કંઈ જ નથી કરતી ને આઈ એમ જસ્ટ ટેકિંગ ઇટ એઝ ઇટ ગોઝ. આવી રીતે આ એક મારું એડજસ્ટમેન્ટ લેવાયું છે હેતલના પ્રકૃતિ સાથે. પછીથી વન મોર થિંગ ટુ શેર ઇઝ કે નેચર મારો મમતા વાળો બહુ છે, ઇમોશનલ બહુ થઈ જવાય વાતમાં. પછી એટલે એમાં જ્યાં હું કામ કરું છું ત્યાં એ જગ્યા પર ઓલમોસ્ટ હું 10 વર્ષ થઈ ગયા એક જ જગ્યા પર છું, ઇન એન્ડ આઉટ. વચ્ચે છોડેલું બેબી થયું એટલે, પણ એવી રીતે છું. તો હવે એવું છે કે ભાઈ ધીરે ધીરે એવું છે કે એ લોકો દે આર ટેકિંગ મી ફોર ગ્રાન્ટેડ ઓર આઈ ડોન્ટ નો. મને બહુ ત્યાં ટચિંગ થઈ ગયું છે, મને નહીં સમજાતું. પણ લેટલી એકદમ જ બધું સ્ટ્રેસફુલ થઈ ગયું હતું સિન્સ લાસ્ટ ફ્યુ મંથ્સ. તો પછી ભરત આનંદજી સાથે મેં શેર કરેલું અને ત્યારે પણ મારાથી ઇમોશનલ થઈ જવાય ભરત આનંદજીને કહેતા પણ કે આવું થઈ જાય છે. તો ભરત આનંદજીને મેં કીધું કે હું છે ને 31 માર્ચ રાજીનામું આપી દઉં, રિઝાઇન કરી દઉં અને હું બીજી નોકરી શોધી લઉં. એવું મેં ભરત આનંદજીને વાત. તો એમને મને એવું સમજાયું કે તું છે ને પ્રયોગ કર આ વાળો, કે હું ના નથી પાડતો કે તું નહીં છોડ નોકરી, પણ યુ ડુ ધીસ કે તને જ્યારે લાગે છે કે આમાં તારો કંઈ વાંક નથી ને છતાંય તને બધું કયા જ રાખે છે, એ લોકોની ભૂલ છે, તારા પર ઢોળે છે, આવું બધું થાય છે, ત્યારે તું ઠંડા કલેજાથી તું એ લોકોને એકવાર કહીને આવ કે તમારી આ વાત બરાબર, પણ તમે આમ કીધું તો આમે કર્યું, પછી આમ ખોટું થયું, તો હવે એમાં હું શું કરું એમ. તો એવી રીતે ભરત આનંદજીએ મને કીધું કે તું તારો ભય કાઢ, પછી તું રિઝાઇન કરી દે એમ. એવું મને સમજાયેલું. એ પ્રયોગ કરવાનું કીધું તો છેલ્લા લગભગ 15 દિવસ થયા એ પ્રયોગ ચાલતો હતો, 15-20 દિવસ થઈ ગયા. અને કારણ કે પેલું શું કહેવાય, the talk was still going on, whatever mistakes and they done it and putting on me, whatever was going on, it was still on when Bharat Anandji એ મને એક્સપિરિયન્સ પ્રયોગ કરવાનું કીધેલું. તો I just took it the way he told me and they were also surprised કે હેતલ તો રડી પણ નહીં અને she just said it as it is. અને એને સામું બોલવાનું કે એવું નથી, એવું નતું કીધું ભરત આનંદજીએ. લેટ મી મેક ઇટ ક્લિયર. જસ્ટ ધ વે ઇઝ લાઈક પુટ યોર whatever you want, put it there, say it. It's not like કે તમે કઈ ખોટું નથી કર્યું. એટલે આ વસ્તુનો પ્રયોગ થયા બાદ એક દિવસ અચાનકથી ફોન આવ્યો મને ને મને 9:15 ફોન આવીને 12 વાગે ઇન્ટરવ્યુમાં જવાનો ફોન આવ્યો. હું ગઈ અને મને એકદમ સારી સેલરી વાળી પોસ્ટ ને નોકરીની ઓફર આપી એ લોકોએ, વિધાઉટ એની લાઈક આસ્કિંગ મોર ક્વેશ્ચન્સ. અને એકદમ જ આમ બધું કન્સિડર કર્યું, મારું જેટલું પણ એક્સપિરિયન્સ છે, ભણેલું છે, and they took it very positively. ને ઓલવેઝ ભરત આનંદજીએ મને કીધુંલું કે તને આનાથી સારા પગારવાળી નોકરી મળશે, પણ તું આ ભય કાઢ પહેલા તારો, પછી થશે. તો એ મારી હારેનું મેં એડજસ્ટમેન્ટ હેતલ હારે જે લીધું ને મને એક્સપિરિયન્સ થયો, ઇટ વોઝ લાઈક વિધિન અ વીક આમ આવું થઈ ગયું છે. ને આમ મેં રિઝાઇન પણ કરી દીધું છે ને હું 19 માર્ચથી હું નથી જવાની જૂના કામે, 22 માર્ચથી નવા કામે જઈશ. એવું મારું મને આને ઇન્ટરવ્યુ માટે હું પણ ગઈ હતી ત્યારે પણ ભરત આનંદજી સાથે હતા ફોન પર. I told him I'm going and he said એમને ત્યારે પણ કીધેલું એકદમ
શું વર્ડ વાપરેલા એમને, એકદમ કોન્ફિડન્ટલી જજે અને એકદમ દાદાનું નામ લઈને જસ્ટ સે ઇટ એમ. એવું કઈ થયું અને ઇટ વોઝ લાઈક ઇન્ટરવ્યુ જેવું પણ નહોતું જે દ્વારકેશ મને સમજાવે, કારણ કે મારી તો કોઈ દી જોબ ચેન્જ થાય ને એવું કઈ અનુભવ નહોતો, તો આ મને સમજાવે કે આવું આવું પૂછે બધું, તો એવું કઈ પૂછ્યું પણ નહીં ને ઇટ વેન્ટ વેરી સ્મૂથ ને ઇઝીલી. I mean, Dada was there and Jai Sachidanand. Jai Sachidanand. Very good. Puridanji? Okay. So first experience was કે you are very lucky કે adjust કરવું જ ના પડ્યું. મેરેજ વખતે નક્કી થયા પછી જે ભય હતો કે એડજસ્ટ કરવું પડશે સાસુ સસરા અને બીજા બધા ફેમિલી મેમ્બર સાથે, એ પુણ્યના યોગે ફેમિલી એવું સરસ મળ્યું કે દૂધમાં સાકરની જેમ ભળી જવાયું અને એડજસ્ટમેન્ટ તારે કરવાનો એટલો બધો આવ્યો નહીં, કારણ કે સામે બધા એડજસ્ટેબલ હતા એટલે બધું ઇટ વેન્ટ વેરી વેલ. સો મે બી યુ કુડ થિંક ઇટ ઓવર. હવે નાવ બધા જ્ઞાન મળ્યું છે હવે કે હુ ડીડ ધ એડજસ્ટમેન્ટ, because you didn't have to do the adjustment. And એનાથી બી શીખવા મળે. યુ સી આપણે એડજસ્ટ એવરીવેર જે વાત કરીએ છીએ ને એ આપણા એડજસ્ટમેન્ટની વાત કરીએ છીએ, પણ બીજા લોકોના જીવનમાં બીજા લોકો જે એડજસ્ટમેન્ટ લેતા હોય છે અને એ જો આપણે જોઈએ ને તો એના પાસેથી બી આપણને શીખવા મળે કે આ રીતે બી એડજસ્ટ થઈ શકાય એમ છે. When you see someone struggling, going through hardships and see how they make two ends meet and how they adjust in life, આપણને પ્રેરણા થાય, yes, this is also one of the ways. ભલે એને બુદ્ધિના લેવલે કરતું હોય, આપણી પાસે તો જ્ઞાન છે એટલે જ્ઞાનથી આપણે વધારે ઇઝીલી એડજસ્ટમેન્ટ લઈ શકીએ. પણ સમટાઈમ્સ ઇન હાઇન્ડસાઇટ, હવે પાછળથી જોતા જસ્ટ થિંક ઇટ ઓવર, મારી લાઈફ આટલી સ્મૂથ કેવી રીતે ગઈ, મારા જે ફિયર્સ હતા, મારા કઝિન્સના સ્ટોરીઝ મેં બધી સાંભળેલી, અનુભવો સાંભળેલા, એના કમ્પેરિઝનમાં મને કેમ આવ્યું નહીં? Then you will realize that they have adjusted. Someone has adjusted. ને પ્રકૃતિ મિસમેચ તો રહેવાની. So then you have to be very thankful and it's a source of learning કે જ્યારે આપણે કરવાનો એડજસ્ટમેન્ટ આવે ને તો ઓલું યાદ રહેશે, જો એ લોકો બી એડજસ્ટ થયું છે, so why should I not adjust? See, એડજસ્ટમેન્ટ કરવાનું ડિફિકલ્ટ કોને આવે? જેનો અહંકાર હાર્ડન્ડ હોય ને, આમ કડક હોય ને, સ્ટ્રોંગ અહંકારી હોય ને માણસ, એને જલ્દી એડજસ્ટ ના થાય. એ તો માથું કાપે ને કાં તો પોતાનું કપાઈ જાય, એડજસ્ટમેન્ટ વાળું ના હોય. હવે એટલો બધો હાર્ડ એન્ડ ઈગો તો નથી, પણ આ તો શીખવા મળે આપણને કે ભાઈ ઈગો જે બી થોડો ઘણો રહ્યો છે ને એ બી ઓછો થતો જાય. એટલે બીજાનું એડજસ્ટમેન્ટ જોઈને આપણને એક ઋણાનુબંધ ચૂકવાનું હોય. હી હેઝ એડજસ્ટેડ ડ્યુરિંગ માય ટાઈમ, નાઉ આઈ કેન ઓલ્સો એડજસ્ટ. જો ક્યારેક બુદ્ધિ બળવો કરે ને ભવિષ્યમાં તો આ કામ લાગશે. ફર્સ્ટ એક્સપિરિયન્સ that you didn't have to adjust. બીજો એક્સપિરિયન્સ કે પપ્પા મમ્મી ઘરેથી ફોન આવે, ભાઈનું ને પપ્પાનું ને મમ્મીના ને બધા ફોન આવે. સો એમાં વન વેરી ગુડ થિંગ that you did was કે દાદાને સોંપી દીધું, એટલે you did not take sides. You see, તું રાઈટ છે, ઓલો રોંગ છે, પપ્પા રાઈટ છે, ભાઈ રાઈટ છે, વોટ એવર ઇટ મે બી. એટલે મે બી બીકોઝ ઓફ સો મેની યર્સ ઓફ જ્ઞાન અને આટલા બધા વર્ષોના સત્સંગથી પેલા ભય લાગતો હતો, પછી થયું ચાલો જોઈએ શું છે, કારણ કે નેક્સ્ટ ડે જાય તો પછી પાછું નોર્મલ થઈ ગયું. એટલે એ લોકોના પીક્સ ઓફ ડિસ્પ્યુટ આવે, પીક્સ ઓફ અથડામણ આવે ને પછી શાંતિ થઈ જાય. તો યુ આર ટેકિંગ ઇટ ઇઝી. એમાં જો ખાલી બોધ લેવો હોય, લર્નિંગ લેવું હોય તો એટલું લઈ શકાય કે ત્યારે તારે બુદ્ધિએ ડખો ના કર્યો. જો બુદ્ધિએ ડખો કર્યો હોત તો રાઈટ રોંગમાં પડી જાત. ભાઈ રાઈટ છે, પપ્પા રાઈટ છે, મમ્મી રાઈટ છે. એ રાઈટ રોંગમાં તું નથી પડી બીકોઝ તારી બુદ્ધિએ ડખો ના કર્યો. જે જ્ઞાન કે સમજ જેટલું બી સાંભળ્યું તું એ ત્યાં હાજર થઈ ગયું. This is what has worked behind the scenes. You said I don't know what happened, but this is what happened. So I'm just saying what happened. અંદર શું કામ કરી ગયું, જ્ઞાન કઈ રીતે કામ કરી ગયું અને એડજસ્ટમેન્ટ લેવું ના પડ્યું પણ થઈ ગયું. That's what I'm trying to say. અને સોરી હું મેન્શન કરવાનું ભૂલી ગઈ કે એક બાજુથી હું પણ બોલવાનું બંધ, એટલે આઈડિયાઝ કે શું કહેવાય સોલ્યુશન્સ આપવાનું બંધ કર્યું. મેં બંધ કર્યું તો ફોન આવવાના બંધ થઈ ગયા. હા, ઓછા થઈ ગયા એમ. એટલે રોજના ફોનમાં વાતચીત કરીએ એ વાત જુદી પડે, પણ જે આવા બધા કેસીસ
ને રોજની કમ્પ્લેન્સ ને હતું ને એ બધું પણ સમી ગયું એમ. એટલે યુ નો વાય, કારણ કે એ લોકો જો આની પાસે કઈ જવાબ તો મળવાનો નથી અને કઈને ફાયદો જ નથી. ઈચ પર્સન જ્યારે એની વ્યથા કે છે ને આ પ્રોબ્લેમ થયો, ઓલા આમ કર્યું, મારો ન્યાય, એનો આઈ એમ રાઈટ, હી ઇઝ રાઈટ, વોટ એવર ઇટ મે બી, દે આર એક્સપેક્ટિંગ અ પેટ ઓન ધ બેક, હા હા તું આમ કરજે એન્ડ ઓલ ધેટ. હવે એ જયારે આવવાનું બંધ થઈ ગયું કે આ તો કઈ ફાયદો જ નથી, આને કહીને ઉભરો ઠાલવીને કઈ ફાયદો નથી, એટલે એ કોઈ બંધ કરી દીધું કહેવાનું. એટલે તારી વિતરાગતાથી તું તો બચી જ ગઈ અને એ લોકોનું પછી દાદાને સોંપી દીધું, એટલે જે બી સમ્યક રીતે એ લોકોનું સોલ્યુશન આવ્યું હોય એ રીતે. અત્યારે કમિંગ ટુ યોર એક્સપિરિયન્સ, કે જે મોટો પ્લસ પોઈન્ટ તારે બુદ્ધિએ રાઈટ રોંગ માં પડી નહીં, આ રાઈટ છે ઓલા રોંગ છે, કોઈનો પક્ષ લેવાયો નહીં, એટલે તે ન્યુટ્રલ રહ્યું અને એ લોકોની સફોકેશનને અસર થઈ તો દાદાને સોંપી દીધું. ઇન અ વે તે કીધું દાદા એ લોકોનું સદબુદ્ધિ હોજો અને જે ઠેકાણે પાડી દેજો તમે. એટલે એ પોઝિટિવ વાઇબ્રેશન્સ આપણે જાય એટલે બધાને સમ્યક રીતે સોલ્યુશન્સ આવે. અને જે તને બોધર કરતો હતું એ કમ્પ્લેન્ટ સેશન્સ બધા બંધ થઈ ગયા, કેમ કે દે નો કે ધીસ ગર્લ ઇઝ નોટ ગોઈંગ ટુ ગિવ એની આન્સર્સ એનીવે. અને અધરવાઇઝ બી એ લોકોને આપણી પ્રાર્થના દાદાને સોંપવાથી કદાચ કંઈ વર્કઆઉટ થયું હોય અને કંઈ હેલ્પ થયું હોય એ લોકોને. So that was also very good. And the third experience that you said was કે જે સ્ટ્રેસ ઊભું થયું હતું ઇન ધ જોબ એન્ડ ઓલ દેટ. એટલે આમાં કેવું હોય છે કે જ્યારે આપણો ભોગવટો પૂરો થાય ને ત્યારે આપણને નિમિત્ત મળી જાય અને આપણને યથાયોગ્ય માર્ગદર્શન મળી જાય. એટલે જે સફોકેશન થતું હતું કે આટલા વર્ષોથી આ જોબમાં છે અને ઇન ટર્મ્સ ઓફ સેલેરી એન્ડ પોઝિશન ઇટ વોઝ સ્ટેગ્નન્ટ એન્ડ ઓલ ધેટ સ્ટફ. એટલે એ સફોકેશનમાં તને ભરતલાને જે સલાહ આપી કે અત્યારે વોઇસ આઉટ તો કર, વિતરાગ ભાવે તું વોઇસ આઉટ. નોર્મલી વી ગેટ ઇમોશનલ, આઈધર વી આર એગ્રેસિવ ઓર વી આર સોબર. અને આપણું અક્રમ વિજ્ઞાન શું કે છે કે બે છેડાની વચ્ચે આવો, આઈધર વી સ્પીક એન્ડ વી હર્ટ સમવન ઓર વી ડોન્ટ સ્પીક એન્ડ વી સફર ઇન ધ પ્રોસેસ. એટલે આ વચ્ચે આવવાની વાત એ છે કે તું વિતરાગ ભાવે તારો વ્યૂ પોઈન્ટ તો પ્રેઝન્ટ કર, પછી દેખા જાયગા. બેકઅપમાં તો રિઝિગ્નેશન પડ્યું જ હતું. So the learning in this experience is કે વિતરાગ ભાવે આપણો વ્યૂ પોઈન્ટ કહેવાની શક્તિ ઉત્પન્ન કરવી જરૂર હોય ત્યાં, જ્યાં જરૂર પડે ત્યાં આપણે આ જ્યાં નવકલ્મોન બધું બોલે છે આ જ બોલે છે કે અહમ ના દુભાય એવી સ્યાદવાદ વાણી વર્તન અને મનન કરવાની શક્તિ આપો. એટલે જ્યારે આવા સિચ્યુએશનમાં સફોકેટિંગ સિચ્યુએશનમાં આવી જાય અને આપણને ખ્યાલ ના આવે હાઉ ટુ પુટ અક્રોસ, ત્યાં દાદાને એવી રીતના પ્રાર્થના કરીએ કે દાદા એને અનુકૂળ પડે એવી રીતના વાણી બોલવાની શક્તિ આપજો. તો બહુ જ વિતરાગ ભાવે મારો અનુભવ છે, દાદાએ તો કહ્યું પણ આઈ હેવ એક્સપિરિયન્સ ઇટ ફર્સ્ટ હેન્ડ, કે ઇરિટેટિંગ વ્યક્તિ સાથે વાત કરવાની હોય ને પણ આ પ્રાર્થના એટલે થોડો ફિલ્ટર મૂકીને વાત કરીએ ને તો આપણી વાણી એટલી સહજ ભાવે નીકળશે ને, વેર વી પુટ અક્રોસ અ પોઈન્ટ. મારે તો સામાન્ય ભૂલ બતાવવાની વારો આવ્યો હતો કે તું આટલું બરાબર નથી કરતો, તો હું બહુ વિતરાગ ભાવે બોલી શક્યો વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ ઓન ધ પર્સન. એન્ડ ધ બિગેસ્ટ થિંગ વોઝ સામેવાળાએ એક્સેપ્ટ કરી લીધું બધું. Now the what works in this આખા ટ્રાન્ઝેક્શનમાં વોટ રિયલી વર્ક્સ ઇઝ આપણો અહંકાર એમાં ઇન્વોલ્વ નથી થતો. એનો બિહેવિયરથી હું ઇરિટેટ થયો ને પછી હું બોલું ને તો હું મારો અહંકાર ભળેલો છે, યુ આર રોંગ, આઈ એમ રાઈટ એન્ડ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. અને મારો અહંકાર ભળેલો હોય ને બોલવામાં એટલે એને વાગે સામાન્ય અહંકારને. પણ હું મારો અહંકાર વિડ્રો કરી નાખું, હું એમ રાઈટ છું, યુ આર રોંગ, એટલે એ વિડ્રો કરવું એટલે દાદાને પ્રાર્થના કરવી, દાદા એને અનુકૂળ પડે એવી રીતે બોલવાની શક્તિ આપો. જે ભરતલાલજીને કીધું તું એકવાર કહી તો જો, જસ્ટ પ્લેન એન્ડ ફેક્ટ એમ, વિધાઉટ ગેટિંગ બાયસ, વિધાઉટ ગેટિંગ ઇમોશનલ એમ. That's what he told in his words. The thing is, the science behind that is કે તમારો અહંકાર તમે વિડ્રો કરી નાખો છો એ ડિસ્ચાર્જ ક્રિયામાં. એટલે જે બ્રુઇઝડ ઈગો જેને કહેવાય ને, વાગેલો અહંકાર એ ભાગ નીકળી ગયો છે. એટલે અહંકાર નીકળી જાય ને તો બહુ સ્મૂથલી વિતરાગ રીતે વાણી નીકળ્યા. અધરવાઇઝ અહંકાર ભળે એટલે આઈ એમ રાઈટ, યુ આર રોંગ, એ વ્યૂ પોઈન્ટથી જ વાણી નીકળે એટલે ક્યાંક ને ક્યાંક તો કોઈકને દુઃખ થવાનું જ છે. પણ મોમેન્ટ તમારો અહંકાર કાઢી નાખો એટલે તમારે રાઈટ છો એ ભાગ નથી, એટલે ઓલો રોંગ છે એ ભાગ નથી, એટલે બહુ સ્મૂથલી જાય. અને સ્મૂથલી જાય એની મોટી વસ્તુ શું છે કે સામાન્ય અહંકારને વાગે નહીં. નોટ ઓનલી દેટ, પણ એ એક્સેપ્ટ કરી નાખે તમારી વાત. એને આશ્ચર્ય થાય હાઉ આઈ એક્સેપ્ટ ઇટ. હેતલ એને કીધું ને કે તું રડ્યા વગર કેવી રીતના બોલી. So even they were surprised
અધરવાઇઝ એ જાણે કે આ ઇમોશનલ થઈ જ જાય છે એનો, કારણ કે ત્યારે ઇન ધ પાસ્ટ અવર ઈગો વોઝ ઇન્વોલ્વ ઇન ડિસ્ચાર્જમાં અહંકાર ભળી જતો હતો, એટલે એની અસરો આવતી હતી તને અને સામે. હવે આ વખતે પ્રયોગ જાગૃતિપૂર્વકનો હતો, એટલે અહંકાર નીકળી ગયો, એટલે તને અસર ના થઈ, સામાન્ય નેગેટિવ અસર ના થઈ કે આ હાઉ શી ઇઝ પોઇન્ટિંગ અવર મિસ્ટેક્સ, એન્ડ દે એપ્રિશિએટેડ યોર વ્યૂ પોઈન્ટ. એ લોકોને દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ વી વોન્ટેડ, કે દે અન્ડરસ્ટેન્ડ યોર સિનારીઓ, તારો વ્યૂ પોઈન્ટ સમજવાની કોશિશ કરે. સો દેટ વર્ક. એટલે આ જે વર્ક થયું ને એની પાછળનું સાયન્સ ખાલી હું સમજાવવા માંગુ છું કે આપણે જ્યારે જીવનમાં આવું બોલવાનો વારો આવે અને ઇટ્સ અ ટ્રિકી અને ડાયસી થિંગ, ત્યાં આવી રીતના ફિલ્ટર મૂકીને શક્તિ માગીને બોલીએ ને, સો બેઝિકલી અવર ઈગો ઇઝ વિથડ્રોન, દેન એ વ્યવહાર બહુ સ્મૂથ થઈ જાય, વિતરક ભાવે થઈ જાય અને જનરલી પોઝિટિવ રિઝલ્ટ આપે. I just explained the science behind your adjustment. So it's good. એટલે જો બહુ શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં, કાંઈ સમજ ના પડે દાદાને કહો, દાદા આ ફાઇલ ઊભી થઈ અથવા દાદા આની સાથે શું વ્યવહાર કરો મને સમજાવો, જેથી કીધું ને પપ્પાઓ કે દાદાને સોંપી દેતી. એટલે યુ આસ્ક ફોર સ્ટ્રેન્થ હાઉ ટુ ડીલ વિથ ધીસ વ્યવહાર, એ મળશે અને થશે. વાય? બીકોઝ આપણે બધા મોક્ષે જનારા છીએ અને દાદાની આજ્ઞામાં રહેવાનો દ્રઢ નિશ્ચય છે. એટલે આપણને દાદાને આપણે હેલ્પ માંગીએ ને તો હેલ્પ આવે આવે અને આવે જ, બીકોઝ વી આર ફોલોઈંગ સમવન હુ ઇઝ, એ આપણને આપણો આશીર્વાદ કૃપા વરસાવી જ રહ્યા છે. એ સ્થૂળ રીતે દાદા બોલે પણ અંદરનું પ્રજ્ઞા જ કામ કરે છે, આમ જોવા તો બહુ ટેકનિકલી. એટલે અંદરથી જ આપણને સૂઝ પડે, પ્રજ્ઞા મળે, આશીર્વાદ મળે. સો વી ઓનલી નીડ ટુ ટેપ ઇનટુ અવર ઇનર રિસોર્સ. અંદરની પ્રજ્ઞાને કહો કે અંદરના દાદા ભગવાનને કહો, એ રીતના પ્રાર્થના કરીએ ને એટલે અંદરથી જ બધું વિતરાગ ભાવે આખું કામ થઈ જાય, કારણ કે અહંકાર માઇનસ થઈ જાય છે. વિતરાગે અહંકાર માઇનસ કરીને જ નિકાલ કર્યો છે અને એના વગર નિકાલ થશે પણ નહીં. અંડરલાઈન અહંકાર માને તો અંડર થશે. આ સંભાવે નિકાલ ને વ્યવસ્થિત ને શુદ્ધાત્મા છે, એ બધું શું છે? અહંકાર ને બાજુ મૂકવાની જ વાત છે, આત્મા જાગૃતિમાં જ કામ કરવાની વાત છે. એટલે આ ટેકનિકલ ભાષામાં અને વ્યવહારની ભાષામાં આ રીતે દાદાને પ્રાર્થના કરીને જવા દેવા. So this was the science behind your wonderful experience. Yes, sir. Very good. Deepakananji, unmute. જય સચ્ચિદાનંદ. તમારી જીવન યાત્રા તો સત્સંગમય જ રહી. ક્યાં હતા અને ક્યાં આવી ગયા, અને એનું નેટ આઉટકમ જોઈએ તો વ્યવહાર ઉપર આવ્યો, નિશ્ચયમાં સ્ટેબલ થયા, અને જે બધું બને છે તે નિમિત્ત નૈમિતિક બન્યા કરે છે. અને તમારો વ્યવહાર સુધારવા માટે તમને યોગ્ય માર્ગદર્શન દાદાના વિજ્ઞાન થકી મળતું ગયું, જેના થકી તમે તમારી પ્રકૃતિની લિમિટેશનને ઓળંગી ગયા રાઈટ ગાઈડન્સ મળવાથી. અને એ તો કેવું કે તમે યુ જસ્ટ પ્લેડ યોર કાર્ડ, એક્સપ્રેસ કરી દીધું કે જે હતું જસ્ટ કે આમ છે આમ છે આમ છે આમ છે, પછી એનું જે રિઝલ્ટ આવવાનું હોય તે. અને એક રૂલ કેવો છે, આ બધામાં આપણે વ્યવસ્થિતનો ઓર્ડર જોવાનો છે, વ્યવસ્થિતનો કે ક્યાં હતા, કેવી રીતે આયા, અહીંયા 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 કરીને આયા. હવે આ જોબ હતી 10 વર્ષ હતી, 10 વર્ષ તમે કર્યા, પણ કંઈક તો કારણ બને ને છોડવા માટે, આગળ જવા માટે. વેન યુ હેવ ટુ રાઇઝ ફ્રોમ વન લેવલ ટુ અધર લેવલ, કોઈનું કોઈ કારણ બને. એટલે એ કારણ હતું અને એ કારણ જ એનું નિમિત્ત બની ગયું ને હવે આગળ છો તમે. એટલે આ બધામાં જે વાત છે, જે ઉપયોગ જે કર્યો તે પહેલી વાત ત્રિમંત્રનો, કે ભાઈનો ફોન આવે તો મારે ત્રિમંત્ર બોલવાના અને બીજું કશું સલાહ આપી નહીં, બીજે દિવસે સોલ્યુશન. એટલે જ્યાં આપણે દાદાને પકડીએ છીએ, દાદાના વિજ્ઞાનને પકડી, દાદાની સમજણને પકડીએ છીએ, એ કોઈને કોઈ માધ્યમથી આપણને મળે છે. એટલે સેન્ટરમાં દાદા એટલે એ જ વિજ્ઞાન, એ જ સમજણ, કે જે સમજણ સમાધાન લાવે, વ્યવહારનું સમાધાન લાવે, વ્યવહારનું સોલ્યુશન લાવે, વ્યવહાર ચોખ્ખો કરે અને આપણે ઉપર ચડીએ. અને જેટલો વ્યવહાર સ્ટેબિલાઇઝ થયો એટલું આપણે નિશ્ચયમાં સ્ટેબલ ફોર્મ થતા જઈએ. અને આ બધા જ ઇમોશનમાંથી ધીમે ધીમે કરીને નીકળવાનું છે. અને આપણે આ બધા સત્સંગનો પરિચયથી આપણને બહુ સરસ મળે છે. અને એ જ મોટું એડજસ્ટમેન્ટ છે
અને that's how we progress. તમારી યાત્રા તો બહુ સારી રહી છે and it's going good. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેતલ, વેરી ગુડ. તો તમે ફેમિલીઝ બંને વિલ કમ યુ બેક 3 મંત્ર માટે. એક ક્વેશ્ચન છે પહેલા લઈ લઈએ. ઓલમોસ્ટ ટાઈમ થવા આવ્યો બટ સ્ટીલ વિલ ટેક વન ક્વેશ્ચન અને પછી 3 મંત્રમાં પાછા આવજો તમે. ઓકે, જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભોલેનાનંદજી જય સચ્ચિદાનંદ. આપ સૂત્ર છે 2960. નિરૂપાય પદ આગળ વ્યવસ્થિત ખડું રહ્યું છે. આનો અર્થ સમજાવો. પહેલો શબ્દ શું છે? નિરૂપાય પદ. નિરૂપાય પદ ઉપર વ્યવસ્થિત ઊભું રહ્યું છે. નિરૂપાય પદ આગળ વ્યવસ્થિત ખડું રહ્યું છે. આગળ વ્યવસ્થિત ખડું રહ્યું છે. I think he's trying. Let me just read. Yeah. નિરૂપાય પદ ઉપર આગળ વ્યવસ્થિત ખડું રહ્યું છે એટલે મને અત્યારે એવું સમજાય છે કે વ્યવસ્થિત એટલે શું છે કે આખું જે ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. નિરૂપાય એટલે નો ઉપાય. उपाय यानी कि यू वर्क ऑन सम सॉल्यूशन ना. उपाय, इसका उपाय क्या करने का, इसका सॉल्यूशन क्या करने का, दैट इज उपाय. एंड निरूपाय मीन्स नो सॉल्यूशन, यानी कि यू डोंट वर्क टू हार्ड फॉर द सॉल्यूशन, ऐसा कहना. निरूपाय यानी उसका कोई उपाय नहीं है ना वहां पे, यानी उपाय नहीं करते हो आप. व्यवस्थित की एक्सेप्टेंस जब आती है कि भाई ये संजोग आया है और व्यवस्थित करता है, व्यक्ति करता नहीं है, ऐसा समझ में आता है, तो वहां पे फिर आपको फिर उपाय करने की जरूरत नहीं लगेगी, क्योंकि आपको दिखाई देगा कि ये संयोग है और अपने आप वियोग होने वाला है. नाउ दिस हैज टू बी टेकन विथ रेफरेंस टू कॉन्टेक्स्ट. एकदम आउटराइट ले लोगे तो जरा गड़बड़ी हो जाएगी. तो ये समझने वाली बात है कि ये हर जगह पे उपाय करने की जरूरत नहीं है. अपने आप थिंग्स आर गोइंग टू अनफोल्ड, ऐसा कहना चाहते हैं. वो अनफोल्डिंग वाली पोजीशन में आप ज्ञाता दृष्टा रहते हो, व्यवस्थित क्या संजोगों इकट्ठा करती है, तो उसके लिए वो निरूपाय है. मैंने कोई उपाय नहीं किया है, अपने आप थिंग्स हैव कम एंड गॉन, थिंग्स हैव कम एंड गॉन, ऐसा. એટલે નિરૂપાય પદ એટલે when you are in that state, निरूपाय स्टेट, वहां पे व्यवस्थित खड़ा है तो आपको व्यवस्थित अच्छी तरह से समझ में आएगा. वो लगाम छोड़ दो, ज्यादा भगवान बोलते ना, एक दिन के लिए छोड़ दो ना, डोंट डू दिस राइट रॉन्ग में पढ़ो मत, तो पता चलेगा कैसे संजोग आते हैं. નીચે કા જરા થોડા મેં પઢ રહા હું. વ્યવસ્થિતનો અર્થ એ છે કે પ્રકૃતિના કાર્યમાં અને બહારના એવિડન્સમાં ડખો નહીં કરવો. તે હાથ ઊંચો થાય, પગ આગો પાછો થાય કે મય અંદરથી કહે હેન્ડ હવે હેન્ડ, તે હેન્ડવા માંડે, એમાં કશો ડખો નહીં કરવો, જ્ઞાતા દ્રષ્ટા રહેવું. ये थोड़ा ऊपर वाले सूत्र को सपोर्टिंग में है. व्यवस्थित का अर्थ यही है कि प्रकृति के कार्य में जो डिस्चार्ज हो रहा है हमारे, और उस बाहर के एविडेंस में डखो नहीं करना. क्या हो रहा है देखो, सहज हो. हम बहुत बार एडवाइस करते हैं ये करना, ये राइट है रॉन्ग है, अननेसेसरीली अनसॉलिसिटेड एडवाइस करते हैं. तो यहाँ पे बोलते हैं कि व्यवस्थित देखो तो सही क्या है दूसरों की प्रकृति में. और हेंडो मतलब चलो होता है, हेंडो मतलब चलो ना. हाँ, चलो चलो चलो, या हेंडो यानी चलो. हेंडो यानी अंदर से अगर बोले चलो तो हमें चलना चाहिए, यानी सहज रहो, ऐसा कहना चाहते हैं. अगर संजोगों को सहज स्वीकार करो तो ही आप ज्ञाता दृष्टा रह पाओगे, और संजोगों को राइट रॉन्ग ऐसा नहीं वैसा ही करोगे तो उसको डखो बोलते हैं, और डखो हो जाएगा तो ज्ञाता दृष्टा वाला भाग चला जाता है. डखो बोलते हैं? डखा नहीं, डखो यानी इंटरफियर करना. किस तरह से? हाँ भाई ये राइट है, अभी नहीं जाएंगे, अभी अभी टाइम नहीं हुआ है, मैंने तो ये बोला था, वो बोला, कोई बोल रहे चलो ना भाई, चलो ना, लेट तो लेट, तो हम बोलते अभी लेट हो गया, तूने इतना बोला था, मैंने वो डखो हो जाता है. मन बुद्धि वचन से तीनों तरीके से हो सकता है डखो.
हाँ टिपिकली हाँ वो एक नॉन एक्सेप्टेंस ही डको है ना, तो वो डको है तो फिर ज्ञाता दृष्टा नहीं है, और डका नहीं है तो ज्ञाता दृष्टा है। दादा भगवान का एग्जाम्पल है ना कि वो बड़ौदा से खंबा जाने का था, दादा को अंदर से आया कि भाई नहीं जाए तो अच्छा है, एक बार बोला, 2 बार बोला, फिर छोड़ दिया उन्होंने, और उसी दिन वो एक्सीडेंट हुआ था। यानी वो डखो नहीं किया, फिर वो बाहर के संजोगों और अंदर के संजोगों एविडेंस देख के उन्होंने डखा नहीं किया। ऐसे तो अनेक एग्जाम्पल्स है उनके लाइफ के कि डखो नहीं करना, यानी क्या संजोग बनते हैं उसके हिसाब से ट्राई योर लेवल बेस्ट एंड व्यवस्थित को देखो, तो ही ज्ञाता दृष्टा रहेगा। और उसका एक्सटेंशन ऊपर वाला है कि इफ यू डोंट डू द डखो, ज्यादा खटपट नहीं करते हो, तो आपको व्यवस्थित क्या है वो समझ में आएगा। ત્યાં આગળ વ્યવસ્થિત ખડું રહ્યું છે એટલે કે ત્યાં આગળ વ્યવસ્થિત ઊભું છે. That is where you will be able to understand what exactly is व्यवस्थित and how exactly व्यवस्थित is operating. निरूपाय पर ऐसा ऊपर वाले सूत्र जो आपका मेन क्वेश्चन था ना उसका कारण है. मेरा ये भी क्वेश्चन था, आपने आंसर कर दिया. हाँ वो सहजासहज वो यानी बेसिकली ये दोनों को कॉम्बिनेशन में देखा जाए ना तो सहज बनो ऐसा कहना चाहते हैं, जो दादाजी का है मन वचन का यानी अपनी सहजता. सहज यानी जो संजोग है फ्लो अलोंग विद द संजोग ऐसा. हाँ और सहजता सहजता न करने तो कौन नहीं करने देता है, सहज न करने में कौन बाधक है, तो हमारी विपरीत बुद्धि. इसेंशियली हमारी विपरीत बुद्धि वो प्रॉफिट लॉस राइट रॉन्ग करती है और वो फिर डखा करती है, इसलिए फिर अहंकार भी उसमें शामिल रहता ही है, इसलिए अहंकार और बुद्धि मिलकर सब डखा कर देती है. तो अगर वो भाग जितना एब्सेंट होगा यानी बुद्धि जितनी इसका प्रकाश कम गिरेगा या हम जितना जितना बुद्धि का नहीं सुनेंगे, बुद्धि का डखा जितना बुद्धि का ऑपरेशन कम होते जाएगा उतनी उतनी सहजता आएगी. तो यू जस्ट फ्लोइंग. एंड आई रिमेम्बर दादा भगवान के दूसरा कहीं पे एक सूत्र है કે અમે વ્યવસ્થિતને એટલી સારી રીતે સમજ્યા છે ને જોયું છે કે જો બુદ્ધિ નહીં વાપરો તો પણ ચાલે એવું છે અને નહીં બગડે એવું અમે જોયેલું છે. वो इतनी गारंटी के साथ बोलते हैं कि बुद्धि नहीं भी वापरो तो यू विल नॉट बी टेकन फॉर ग्रांटेड और यू विल नॉट बी एक्सप्लॉइटेड, जिसको बोलते हैं आपके ऊपर चढ़ बैठेंगे, यू नो यू विल बी सप्रेस्ड. ये नहीं होगा. व्यवस्थित इस प्रकार से पूरा गोठवा अरेंज हुआ है, वैसे आटલું ગોઠવાયેલું છે. बुद्धि नहीं वापरो तो चाले एम છે. अभी जितने अंश तक हमें हमारे अनुभव से और हमारे पुरुषार्थ के अनुभव से पता चलता है कि बुद्धि का डखा नहीं चलता है, हम सहज होते, और सहज होते हैं तो गाड़ी चलती है, व्यवहार अच्छी तरह से चलता है, ऐसा हमको अनुभव से कन्विंस जैसे जैसे होते जाएंगे ओवर अ पीरियड ऑफ टाइम, तो वैसे वैसे बुद्धि का डखा कम होगा, फिर सहजता आएगी तो ये ज्ञाता दृष्टा वाला भाग आएगा. और देन मोर एंड मोर वी विल बी एबल टू अंडरस्टैंड रियली हाउ व्यवस्थित ऑपरेट्स. हमारे हाथ में कितनी सत्ता है, व्यवस्थित हाथ में कितनी सत्ता है. और ये जब समझ में आए तो निरूपाय पद में आ जाओगे. यू विल नॉट वर्क सो मच ऑन द डखा, यू विल नॉट वर्क सो मच ऑन द सॉल्यूशंस. यू विल वर्क ऑन द सॉल्यूशन बट नॉट फोर्सफुली नहीं होगा. तो निरूपाय पद फिर वहां पे व्यवस्थित एग्जैक्ट अंडरस्टैंडिंग आएगी. एंड गोइंग वन स्टेप अहेड, दादा ने तो बोला है कि अगर व्यवस्थित पूरा समझ में आ जाए तो केवल ज्ञान हो जाए दूसरी बाजू. सो इट्स अ मैटर ऑफ अंडरस्टैंडिंग. जैसे जैसे हमारी समझ बढ़ते जाएगी वहां पे आएगा. तो व्यवस्थित फंक्शन कर रहा है ये समझ में आएगा कब, हम उसको ऑब्जर्व करेंगे तब ना. लेट अस सी व्हाट्स हैपन. तो व्यवस्थित को क्या हो रहा है जैसे जैसे हम ऑब्जर्व करने की कोशिश करेंगे, यानी हम बुद्धि के डखे को ऑपरेट नहीं होने देंगे, तो व्यवस्थित समझ में आएगा और वहां पे फिर सॉल्यूशंस करना नहीं पड़ेगा. थिंग्स विल फॉल इन प्लेस. सो दैट इज द समरी ऑफ दिस टू सूत्रस. समझ में आया. धन्यवाद. જય સચિદાનંદ કશ્યપભાઈ. જય સચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે પુનિતાનજી, એટલે આપણે ત્રિમંત્ર બોલાવીએ. 1 મિનિટ આપણે લંડન ફેમિલીને બોલાવીએ. તમે અનમ્યુટ કરવું પડશે. ઓકે ઓકે. નમો વિતરાગાય
નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચન મુકારો એસો પંચન મુકારો સૌ પાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણંચ સવેસિં મંગલાણમ ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ